ઊંચું હિનર જોગાણી તમારા સપનાની સહાય. ઊંચું હિનર જોગાણી તમારા સપનાની સહાય. શિક્ષણ છે મારો શ્વાસ અને સફળતા છે મારી સાચી ઓળખાણ. તો આજના લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 2025-26 ની જે નવી સ્વાધ્યાયન પોથી લોન્ચ થઈ ચૂકી છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે મેળવવાના છીએ. જો આ સંપૂર્ણ સોલ્યુશન તમારે જોવું હોય તો આજે જ અમારી એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. ઓશિયન કોચિંગ ક્લાસીસ જ્યાંથી તમને પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. અગાઉ આનું સોલ્યુશન વિજ્ઞાન વિષયનું ભાગ 1 જેનું ચેપ્ટર નંબર 1 આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ. જો તમારે વિડીયો જોવાનો બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે તેના પરથી જઈને તમે તે વિડીયો જોઈ શકો છો. આજે શરૂ કરીએ ભાગ 1 નું ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ, જેમાં શરૂઆતમાં કેટલીક માહિતી આપેલી છે. પર્યાવરણની રચના કેવી રીતે થાય છે, જુદા જુદા આવરણો મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ મળીને પર્યાવરણની રચના કરે છે. ત્યાર પછી આપેલું છે કે સજીવ નિર્જીવ કોને કહેવાય, શાકાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ, મિશ્રાહારી પ્રાણીઓ, ઉપરાંત પ્રદૂષણ એટલે શું, પર્યાવરણ એટલે શું, અને ત્યાર પછી છે પર્યાવરણના વિવિધ ઘટકો, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો, જેમાં સમાવેશ થાય છે જૈવિકમાં પ્રાણીઓમાં આવે છે મનુષ્ય, પ્રાણીઓ વગેરે, ઉપરાંત વનસ્પતિ અને સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે. અજૈવિક ઘટકો જેમાં તાપમાન, ભેજ, વરસાદ, ભૂમિ, ખનિજ, દ્રવ્યો, સૂર્ય ઉર્જા, ગુરુત્વાકર્ષણ, દબાણ વગેરે જેવા જેનામાં જીવ નથી એવા તમામ ઘટકોનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય છે. તો હવે આપણે શરૂ કરીએ 13.1 પહેલો ટોપિક નિવસન તંત્ર અને તેના ઘટકો ક્યાં છે એમાં આપેલો છે પ્રશ્ન નંબર 1. નીચેના બહુવિકલ્પી પ્રશ્નોમાંના આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરીને લખો. પહેલો સવાલ છે પર્યાવરણનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? પર્યાવરણની રચના થવા માટે અને ક્રિયા થવા માટે કયા ઘટકો જવાબદાર હોય? તો ઓપ્શન આપ્યા છે નિવસન તંત્ર, આહાર શૃંખલા, ઉત્પાદકો અને આહાર જાળ. આ 4 ઘટકોમાંથી પર્યાવરણનો રચનાત્મક અને ક્રિયાત્મક ઘટક કયો હોઈ શકે? તો જોઈએ કયો હોય છે? નિવસન તંત્ર. જવાબ શું આવે છે આપણો? નિવસન તંત્ર. નિવસન તંત્ર દ્વારા જ પર્યાવરણની રચના થાય છે. ત્યાર પછી આવે છે નીચેનામાંથી અજૈવિક ઘટકો કયા છે? અજૈવિક ઘટકો એટલે જેનામાં જીવ નથી. હમણાં જ આપણે ચાલો યાદ કરીએ એમાં જોયું અજૈવિક ઘટકોમાં સમાવેશ થાય તો છે માનવીઓ, પ્રાણીઓ, વનસ્પતિ. આ બધામાં શું રહેલું છે? જીવ. એટલે આ બધા જ ઘટકોનો સમાવેશ જૈવિક ઘટકોમાં થાય છે. તો આપણો અજૈવિક પૂછ્યું છે તો જવાબ શું આવશે? તાપમાન. ત્યાર પછી નીચેના પૈકી ઉપભોગીઓ કોણ છે? શેને શોધવાના છે? ઉપભોગી. ઓપ્શનમાં આપ્યું ઘાસ, આંબો, પીપળો. આ બધા સજીવો કેવા છે? ઉત્પાદકો, કે જેઓ પોતાનો ખોરાક જાતે મેળવે છે. ઉપભોગી એટલે શું? કે જેઓ બીજા સજીવો પર ખોરાક માટે આધાર રાખતા હોય. તો ઓપ્શન ડી માં આપેલું છે તીડ. આપણો જવાબ શું થાય? સાચો. ત્યાર પછી છે જટિલ કાર્બનિક પદાર્થનું સરળ અકાર્બનિક પદાર્થમાં. જટિલ પદાર્થ છે એને ફેરવવાનો છે સરળ પદાર્થમાં. અને શું કરવાનું છે? વિઘટન. વિઘટન કરવા માટે કોણ જવાબદાર હોય? આપણને ખબર જ છે. કોણ હોઈ શકે વિઘટન માટે? તો આવે છે શું? વિઘટકો. એટલે ઓપ્શન નંબર બી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5. નિવસન તંત્રમાં માનવનો સમાવેશ. કોનો સમાવેશ કરવાનો છે? માનવનો સમાવેશ શેમાં થાય છે? છે ઉત્પાદકો, વિઘટકો, સર્વભક્ષી અને માંસાહારી. ઉત્પાદકો એટલે શું? કે પોતાનો ખોરાક જાતે બનાવે. વિઘટકો એટલે જેઓ જટિલ કાર્બનિક પદાર્થનું સરળ પદાર્થોમાં વિઘટન કરે. સર્વભક્ષી એટલે પ્રાણીઓ અને વનસ્પતિ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. અને માંસાહારી એટલે ફક્ત અન્ય પ્રાણીઓનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. તો મનુષ્ય શું કરે છે? પ્રાણીઓ અને વનસ્પતિ બંનેનો ઉપયોગ કરે. એટલે આપણો જવાબ કયો આવી શકે? સર્વભક્ષી. ત્યાર પછી છે કયા પોષક સ્તરમાં ઉર્જા સૌથી ઓછી હોય છે? ઉર્જા શોધવાની છે પણ કેવી શોધવાની છે આપણે? સૌથી ઓછી. તો આપણને ખ્યાલ છે આપણે નીચેના પોષક સ્તરથી જેમ ઉપર તરફ જઈએ છીએ તેમ ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો સૌથી ઉપરનું પોષક સ્તર હોય એમાં ઉર્જા કેવી થાય? ઓછી. તો જોઈએ પ્રથમ, દ્વિતીય, તૃતીય કે ચતુર્થ? તો ઓછી શેમાં આવે? ચતુર્થ પોષક સ્તરમાં. ત્યાર પછી નવો સવાલ કે નિવસન તંત્રમાં કયું પોષક સ્તર
સૌથી વધારે ઉર્જા મેળવે છે. આગળના ક્વેશ્ચનમાં ઓછી પૂછ્યું એટલે આવ્યું ચતુર્થ. આપણે હમણાં જોયું નીચેથી ઉપર તરફ જઈએ એમ ઉર્જામાં શું થાય છે, ધીમે ધીમે ઘટાડો. તો સૌથી નીચે કેવી હોય ઉર્જા? વધારે. તો શેમાં વધારે હોય? તો પ્રથમ પોષક સ્તરમાં. પ્રથમ પોષક સ્તરમાં કોનો સમાવેશ થઈ શકે? તો માંસાહારી ઉત્પાદકો, તૃણાહારી કે વિઘટકો? આમાંથી કોનો સમાવેશ થાય? તો સમાવેશ થાય છે ઉત્પાદકો, જેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. ત્યાર પછી છે ફૂગ અને બેક્ટેરિયા જેવા સજીવો પ્રાણીઓના મૃતદેહ અને કાર્બનિક દ્રવ્યોમાંથી, શેમાંથી? મૃતદેહ અને કાર્બનિક દ્રવ્યોમાંથી શું કરે છે? પોષણ મેળવે છે. તેમને શું કહી શકાય? કોને? તો ફૂગ અને બેક્ટેરિયા છે એમને શું કહી શકાય? ઓપ્શન આપ્યા છે માંસાહારી, ઉત્પાદકો, વિઘટકો અને તૃણાહારી. તો મૃતદેહ અને કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરીને એમાંથી પોષણ મેળવે છે તો એમને શું કહેવાય? મૃતોપજીવી પણ કહેવાય, અથવા તો બીજું કહી શકાય શું? વિઘટકો તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આહાર શૃંખલામાં દરેક તબક્કે, એટલે જેમ જેમ આગળ વધતા જઈએ છીએ એમ બધા જ તબક્કામાં કેટલી ઉર્જા આગળના પોષક સ્તર માટે પ્રાપ્ત થયેલ. નીચેથી ઉપર જઈએ તો ઉર્જા કેવી રીતે વહન પામે છે? નીચે કેટલી ઉર્જા હોય ને એમાંથી ઉપરના પોષક સ્તરમાં ઉર્જા કેવી રીતે જાય, અથવા તો કેટલા પ્રમાણમાં જાય? તો આપણને ખ્યાલ છે ઉર્જાનું વહન નીચલા પોષક સ્તરમાંથી ઉપલા પોષક સ્તરમાં જાય તો માત્ર 10% ઉર્જાનું જ વહન થાય છે. કેટલું થાય છે? 10%. તો આમાં 10% કયા ઓપ્શનમાં આપેલું છે? ઓપ્શન નંબર ડી. તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન ડી. ત્યાર પછી વનસ્પતિઓ સૌર ઉર્જાનો કેટલા ટકા ઉપયોગ કરે? સૌર ઉર્જા એટલે સૂર્યમાંથી જે ઉર્જા મેળવે છે તો 100%, પરંતુ એમાંથી ઉપયોગ કેટલા ટકા કરે છે? તો આવશે કેટલા ટકા? 1%. વનસ્પતિ 1% ઉપયોગ કરે છે અને પોતાની પાસેથી આગળ 10% ઉર્જાનું વહન કરે છે. ઓપ્શન નંબર એ. ત્યાર પછી કોઈ પણ આહાર શૃંખલામાં હંમેશા તૃતીય પોષક સ્તરમાં, કયું પોષક સ્તર કીધું છે? તૃતીય, એટલે ત્રીજા નંબર પર કોણ હાજર હોય છે? આપણને ખબર છે સૌથી પહેલા નીચે જે પોતાનો ખોરાક બનાવે એને શું કહેવાય? ઉત્પાદકો. એટલે પ્રથમ પોષક સ્તરમાં કોણ થાય? ઉત્પાદકો. ઉત્પાદકોમાંથી ખોરાક કોણ મેળવે? શાકાહારી અથવા તૃણાહારી. એટલે બીજા નંબરમાં કોણ આવે? શાકાહારી. શાકાહારીઓનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરે? તો માંસાહારી. ત્રીજા નંબરમાં શું આવશે? માંસાહારી. અને માંસાહારીમાંથી ક્યાં જાય છે છેલ્લે? વિઘટકો. મૃત્યુ પામે એટલે વિઘટકો દ્વારા વિઘટન થાય. તો આપણને તૃતીય પોષક સ્તર પૂછ્યું, તો આમાં ત્રીજા નંબર પર કોણ છે? માંસાહારી. તો આપણો જવાબ શું આવે? માંસાહારી. ત્યાર પછી આહાર શૃંખલામાં માંસાહારીઓ કરતા તૃણાહારીઓની સંખ્યા વધારે. કોના કરતા? માંસાહારી કરતા તૃણાહારીની સંખ્યા કેવી છે? વધારે. વધારે હોવાનું કારણ શું કારણ હોઈ શકે? તો પહેલો ઓપ્શન છે તૃણાહારીઓ વધારે ઉર્જાનો સંગ્રહ કરે છે. બીજું છે માંસાહારીને વધારે ખોરાક જરૂરી છે. ત્રીજું, માંસાહારી કરતા તૃણાહારીને ખોરાક સરળતાથી વધુ પ્રાપ્ત થાય છે. અને ચોથું, તૃણાહારીઓમાં ઉર્જાનો વ્યય થતો નથી. આ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવી શકે? તમે જરાક જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવો તો. વેરી ગુડ. કયો જવાબ આવી શકે? ઓપ્શન નંબર સી. શું હોય? માંસાહારી કરતા તૃણાહારીઓને શું થાય છે? ખોરાક સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે, માટેની સંખ્યા કેવી હોય છે? વધારે જોવા મળે છે. ત્યાર પછી આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો 2025-26ની નવી સ્વાધ્યાયન પોથી આવી ગઈ છે. તમામ નવી સ્વાધ્યાયન પોથીનું જો તમારે સોલ્યુશન જોઈતું હોય PDF સ્વરૂપમાં તો આજે જ અમારો વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરો. વોટ્સઅપ નંબર છે 7046222254. આ ઉપરાંત જો તમારે અમારી એપ્લિકેશન પરથી જો PDF સ્વરૂપમાં જોઈતું હોય તો આજે જ પ્લે સ્ટોર પર જઈને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓશિયન કોચિંગ ક્લાસીસ, જ્યાંથી પણ તમને આ સંપૂર્ણ સોલ્યુશન PDF સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એટલે આપણે ખરા ખોટા લખવાના છે. પહેલો સવાલ એમાં 13 નંબરનો. નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે. તો આપણે નિવસન તંત્રના ઘટકોના પ્રકાર જોયા, એમાં હતું જૈવિક અને અજૈવિક બંનેનો સમાવેશ થાય. તો આ વિધાન કેવું છે? સાચું. ત્યાર પછી છે લીલી વનસ્પતિઓ ઉપભોગીઓ તરીકે ઓળખાય છે. ઉપભોગી એટલે શું? અન્ય પ્રાણીઓ અથવા વનસ્પતિઓ ઉપર ખોરાક માટે આધાર રાખે. તો વનસ્પતિ શું અન્ય ઉપર આધાર રાખે છે? તો હવે નહીં. વનસ્પતિ શું કરે? સૂર્યમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે એને શું કહેવાય? ઉત્પાદકો. ઉપભોગીઓ કહી શકાય નહીં. તો આ વિધાન કેવું છે? ખોટું. જવાબ આવશે ખોટું. ત્યાર પછી તળાવમાં કૃત્રિમ નિવસન તંત્ર છે. અહીંયા આપણને શું પૂછ્યું છે?
તળાવ એ કેવું નિવસન તંત્ર કીધું છે? કૃત્રિમ. આપણને ખ્યાલ છે કે નિવસન તંત્રના કેટલા પ્રકાર છે? 2. એક તો કુદરતી અને બીજું કૃત્રિમ. તો તળાવ છે કુદરતી રીતે નિર્માણ થાય છે એટલે તળાવ કેવું નિવસન તંત્ર આવે? કૃત્રિમ નહીં, પરંતુ શું આવે? કુદરતી નિવસન તંત્ર. આથી કૃત્રિમ નિવસન તંત્ર કીધું તો શું આવશે? ખોટું. ત્યાર પછી છે ઉર્જાનું વહન હંમેશા એકમાર્ગીય હોય છે. ઉર્જા શું હંમેશા નીચેથી ઉપર તરફ વહન પામે? એવું બની શકે અમુક વખત કે ઉપરથી નીચે તરફ ઉર્જાનું વહન થાય. ધારો કે આપણે જોઈએ વનસ્પતિઓ સૂર્યપ્રકાશની મદદથી પોતાનો ખોરાક બનાવે છે, તો વનસ્પતિનો ઉપયોગ ત્યાર પછી તૃણાહારી પ્રાણી કરે છે. એ તૃણાહારી પ્રાણીનો ઉપયોગ માંસાહારી પ્રાણી કરે. પરંતુ એવું બની શકે માંસાહારી પ્રાણીનો ઉપયોગ તૃણાહારી કરે? એવું બની શકતું નથી. આથી શું કહે? ઉર્જાનું વહન નીચેથી ઉપર તરફ એક જ માર્ગમાં થાય છે, ઉપરથી નીચે વહન થતું નથી. તો આ વિધાન કેવું છે? એકદમ સાચું. ત્યાર પછી જોઈએ જૈવિક વિશાલનની ઘટના પર્યાવરણને સુધારે છે. વિશાલન સંધિ છૂટી પાડીએ તો જ ખબર પડી જાય. વિષ વત્તા આલન એટલે વિષ અથવા જેનું સમાનાર્થી થાય ઝેર. એટલે જૈવિક વિશાલન છે એ શું કરે? પર્યાવરણમાં ઝેર ફેલાવે છે. તો અહીંયા કીધું સુધારે છે. પર્યાવરણમાં ઝેર ફેલાવે તો શું પર્યાવરણ સુધરી શકે? સુધરી શકતું નથી, બગડે છે. તો આ જવાબ કેવો આવશે? ખોટું. ત્યાર પછી છે ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે. આપણને ખ્યાલ જ છે, આપણે આવી રીતે આકૃતિ પણ દોરીએ છીએ. સૌથી નીચે હોય ઉત્પાદકો, ત્યાંથી ઉપર આ બધામાં શું આવે? ઉપભોગીઓ આવે છે. કોણ આવે છે? ઉપભોગીઓ. ઉપભોગીઓમાં આવે જુદા જુદા તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી, ઉપર જતા વિઘટકો. તો સૌથી વધારે સંખ્યા કોની થાય છે? ઉત્પાદકોની સંખ્યા થાય છે, કારણ કે એમને ખોરાક સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. એટલે આ વિધાન કેવું છે? એકદમ સાચું. ત્યાર પછી છે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ વાઘ કરે છે, વાઘનો ઉપયોગ બકરી કરે છે. શું આ આહાર શૃંખલામાં સજીવોને યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા છે? એટલે આજે આપણને આહાર શૃંખલા આપી છે વનસ્પતિ, વાઘ અને બકરી. આહાર શૃંખલા સાચી છે કે ખોટી આપણે જાણવાનું છે. તો વનસ્પતિનો ઉપયોગ વાઘ કરી શકે? કરી શકતો નથી. કેમ? વનસ્પતિનો ઉપયોગ કોણ કરે? તૃણાહારી પ્રાણી. એટલે કોણ કરે? બકરી કરે છે. એટલે વાઘની બદલે શું આવે? બકરી. અને વાઘનું સ્થાન ક્યાં આવે? બકરીની બદલે. એટલે આહાર શૃંખલા કેવી થઈ જાય? ખોટી. જવાબ જોઈએ. ત્યાર પછી સર્વાહારી ફક્ત માંસનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે. સર્વાહારી એટલે સર્વ. સર્વ એટલે બધું. તો સર્વાહારી પ્રાણીઓ શેનો ઉપયોગ કરે? વનસ્પતિ અને પ્રાણી બધાનો ઉપયોગ કરે. અહીંયા આપણને શું કીધું? ફક્ત ને ફક્ત શેનો ઉપયોગ કીધો છે? માંસનો. તો આ વિધાન પણ કેવું થાય છે? ખોટું થાય છે. ત્યાર પછી આગળ નીચેના વિધાનને સાચું બનાવવા માટે આપણે શું પૂરવાની છે? ખાલી જગ્યા પૂરવાની છે. પહેલો સવાલ, નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ખાલી જગ્યા છે. હમણાં જ આપણે જોયું ખરા ખોટામાં એકમાર્ગીય, દ્વિમાર્ગીય કે ત્રિમાર્ગીય? હંમેશા ઉર્જાનું વહન શેમાં થાય? એકમાર્ગીય રીતે થાય છે. ત્યાર પછી નિવસન તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત, સૌથી મહત્વનો સ્ત્રોત એટલે મુખ્ય સ્ત્રોત જે હાજર ન હોય તો નિવસન તંત્ર આગળ વધી શકતું નથી અથવા નિવસન તંત્રનું અસ્તિત્વ શક્ય નથી. કયું હોઈ શકે? ચંદ્ર, સૂર્ય કે માનવી? કયું હોય? આપણને સૌને ખબર જ છે કયું હોઈ શકે? સૂર્ય. ત્યાર પછી જૈવ અવિઘટનીય દ્રવ્યોના આહાર શૃંખલાના પ્રવેશથી, અવિઘટનીય એટલે જેનું વિઘટન થતું નથી એવો પદાર્થ જો કોઈ આહાર શૃંખલામાં પ્રવેશી જાય તો શું થાય? ઓપ્શન આપ્યા છે. જે અજૈવિક વિઘટન થાય, જૈવિક વિઘટન થાય કે જૈવિક વિશાલન થાય. અવિઘટનીય પદાર્થ પ્રવેશે તો કઈ સમસ્યા સર્જાય? આપણને ખ્યાલ છે. શું થાય? વિષ પ્રસરે છે. એટલે કઈ ઘટના આવે? જૈવિક વિશાલનની ઘટના આવે છે. ત્યાર પછી ખાલી જગ્યા કૃત્રિમ નિવસન તંત્ર છે. કૃત્રિમ એટલે મનુષ્ય અથવા માનવ સર્જિત માણસે બનાવેલું નિવસન તંત્ર, જેમાં છે તળાવ, તો એ તો કુદરતી છે. ખેતર, ત્યાર પછી છે જંગલ, તો જંગલ પણ કુદરતી છે. તો આમાં જવાબ કયો આવશે? ખેતર, જે મનુષ્યએ બનાવેલું છે. જવાબ આવ્યો ખેતર. ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવતી લીલી વનસ્પતિઓ તેમજ કેટલાક બેક્ટેરિયાને ખાલી જગ્યા કહે છે. જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે એવી વનસ્પતિ અને કેટલાક બેક્ટેરિયા છે એને આપણે શું કહી શકીએ? ઓપ્શન છે ઉપભોગી, ઉત્પાદકો અને વિઘટકો. શું કહી શકીએ આ ત્રણમાંથી?
વેરી ગુડ. શું કહેવાય? ઉત્પાદકો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રત્યેક પોષક સ્તર પર પ્રાપ્ય કાર્બનિક પદાર્થોની માત્રાના સરેરાશ ખાલી જગ્યા જ ઉપભોગીઓના આગળના સ્તર સુધી પહોંચે છે. એટલે તમે જેટલી ઉર્જા પ્રાપ્ત કરો છો અથવા નિવસન તંત્રના કોઈ પણ સ્તરમાં જે ઉર્જા પ્રાપ્ત થાય છે એ નીચેથી ઉપર ઉર્જાનું ફક્ત કેટલા ટકા વહન થાય છે આપણને ખ્યાલ છે. કેટલા ટકા? 10, 20 કે 100? તો શું જવાબ આવે? ફક્ત 10% ઉર્જા જ આગળના પોષક સ્તરમાં વહન પામે છે. ત્યાર પછી છે સૂર્ય શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ ખાલી જગ્યા દ્વારા થાય છે. એટલે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને રાસાયણિક ઉર્જામાં ફેરવવા માટે કોણ જવાબદાર છે? પ્રાણીઓ, ફૂગ કે વનસ્પતિ? કોણ સૂર્યમાંથી ઉર્જાનો ઉપયોગ કરે? તો આવે વનસ્પતિ, જેમને આપણે ઉત્પાદકો તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી છે આપેલા વિકલ્પોમાંથી ખાલી જગ્યાનો સમાવેશ વિઘટકોમાં થતો નથી. 3 વિકલ્પ આપ્યા છે જેનો સમાવેશ વિઘટકોમાં ન થાય છે. બેક્ટેરિયા, ફૂગ અને લીલ. તો બેક્ટેરિયા અને ફૂગ છે એ મૃત અને સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે એટલે વિઘટન કરે છે. જ્યારે લીલ છે એનો સમાવેશ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જાતે ખોરાક બનાવે છે એટલે લીલનો સમાવેશ વિઘટકોમાં થતો નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના એક શબ્દમાં અથવા તો વાક્યમાં જવાબ લખો. એટલે આપણે ટૂંકમાં ઉત્તર લખવાના છે. એમાં સવાલ નંબર 29. નીચે આપેલા સજીવોની આહાર શૃંખલા બનાવો. અહીંયા કેટલાક સજીવોના નામ આપ્યા છે અને આપણે શું બનાવવાનું છે? આહાર શૃંખલા બનાવવાની છે. તો નામ આપ્યું છે સાપ, તીતી ઘોડો, દેડકો, સમડી અને ઘાસ. તો ખબર જ છે આહાર શૃંખલામાં સૌથી પહેલા કોણ આવે? ઉત્પાદકો. તો પહેલું કોણ આવશે આ 5 માંથી? વેરી ગુડ. પહેલા કોણ આવે? ઘાસ. ત્યાર પછી શું આવી શકે? ઘાસ પછી ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? તો કરે છે તીતી ઘોડો. એટલે બીજા નંબર પર શું આવશે? તીતી ઘોડો. ત્યાર પછી તીતી ઘોડાનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? તો શું આવશે? દેડકો. આ દેડકાને ખોરાક તરીકે ઉપયોગ કરે છે સાપ અને સાપનો ઉપયોગ કરે છે સમડી. એટલે પહેલા આવશે ઘાસ, ત્યાર પછી તીતી ઘોડો, ત્યાર પછી દેડકો, એમના પછી સાપ અને અંતે આવે છે સમડી. આપણે જવાબ ચેક કરીએ. શું આપ્યું છે? ઘાસ, તીતી ઘોડો, દેડકો, સાપ અને સમડી. આગળનો સવાલ. નિવસન તંત્રની વ્યાખ્યા લખો. અહીંયા શું કરવાનું છે? વ્યાખ્યા લખવાની છે. કોની? નિવસન તંત્રની. જોઈએ. સજીવો અને ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો સમુદાય. એટલે જે સજીવો જોવા મળે છે અને એમની આજુબાજુ જે પર્યાવરણ રહેલું છે એ બંનેની વચ્ચે જે આંતરક્રિયા થાય છે ને આખા સમુદાયની રચના થાય છે. સમુદાયને શેના તરીકે ઓળખવામાં આવે? નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એમના પછીનો સવાલ છે ઉપભોગી એટલે શું? આ તો આપણને ખબર જ છે, હમણાં જ જોયું. ઉપભોગી એટલે અન્ય સજીવો પર ખોરાક માટે આધાર રાખતા હોય. જોઈએ આપણે. જે ખોરાક માટે અન્ય સજીવો ઉપર આધાર રાખે છે. અન્ય એટલે બીજા સજીવો ઉપર પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. જેમને શું કહેવાય? ઉપભોગીઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે સૌથી મોટું જલજ નિવસન તંત્ર કયું છે? નિવસન તંત્રના 2 પ્રકાર, કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ. એમાં કુદરતીના ફરીથી 2 પ્રકાર પડે છે. એક તો સ્થલજ નિવસન તંત્ર અને બીજું જલજ. તો અહીંયા આપણને એમાંથી કયું નિવસન તંત્ર પૂછ્યું છે? જલજ. જલજમાં પણ સૌથી મોટું. તો સૌથી મોટું કયું હોય? સમુદ્ર અથવા તો દરિયો. જોઈએ કયું નિવસન તંત્ર આવે છે? સમુદ્ર. ત્યાર પછી છે 33 નંબરનો સવાલ. કોઈ પણ એક નિવસન તંત્રમાં ઉર્જાનું વહન દર્શાવતો રેખાંકન દોરવાનો છે. એટલે આપણે જે નિવસન તંત્ર છે એમાંથી કોઈ પણ એકને લઈ લેવાની છે ને એમાંથી ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ કરીને ઉપર કેવી રીતે ઉર્જાનું વહન થાય છે એ આપણે જોવાનું છે. તો શરૂ કરીએ. સૌ પ્રથમ સૂર્ય. સૂર્યમાંથી કોણ ઉર્જા મેળવે? ઉત્પાદકો. ઉત્પાદકોમાંથી આવશે તૃણાહારી, તૃણાહારીમાંથી માંસાહારી અને માંસાહારીમાંથી મોટા માંસાહારી ઉર્જા મેળવે છે. તો સૂર્યમાં જો આપણે જોઈએ તો 10,000 જૂલ જેટલી ઉર્જા હોય. તો આપણે જાણ્યા હતા કે નીચેથી ઉપર તરફ ઉર્જાનું વહન થાય એમાં ફક્ત 10% જ ઉર્જા આગળના પોષક સ્તરમાં વહન પામે છે. તો 10,000 ના 10% કેટલા થાય? કેટલા થાય? 1000. એટલે ઉત્પાદકો તરીકે આપણે ઘાસનો ઉપયોગ કર્યો છે તો ઘાસમાં કેટલી ઉર્જા આવશે? 1000 જૂલ. ત્યાર પછી ફરી પાછા એના 10% કરીએ તો તૃણાહારીમાં આપણે લીધું છે તીતી ઘોડો. તો એમાંથી ઉર્જા ફક્ત 10% એટલે કેટલી જૂલ? 100 જૂલ.
માંસાહારી તરીકે આપણે લીધું છે પ્રાણી દેડકો. દેડકામાં જો ઉર્જાનું વહન કરીએ તો તીતી ઘોડામાં જે 100 જૂલ આવી છે એના 10% કરીએ તો કેટલા મળે આપણને 10 જૂલ. દેડકામાંથી એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે મોટા માંસાહારી એટલે ગીધ જેવા મોટા પ્રાણીઓ કે જે દેડકામાં 10 જૂલ છે એમનું આગળ વહન 10% કરીએ તો ફરી પાછું આપણને કેટલું પ્રાપ્ત થાય છે 1 જૂલ જેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે. આમ નીચેથી ઉપર તરફ જતા ઉર્જામાં સતત ઘટાડો થતો રહે છે ને 10% ઉર્જા જ આગળના પોષક સ્તરમાં વહન પામે છે. ત્યાર પછી છે આપેલી આહાર શૃંખલામાં જો વાઘ પાસે 10 જૂલ ઉર્જા હોય, વાઘની ઉર્જા આપણને આપી દીધી, કેટલી આપી છે 10 જૂલ, તો ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓ પાસે કેટલી ઉર્જા હશે. અહીંયા આપણને આહાર શૃંખલા જાતે બનાવવાની કીધી હતી. આ ક્વેશ્ચનમાં શું કર્યું છે આહાર શૃંખલા આપી દીધી છે એમાં વાઘની પાસે કેટલી ઉર્જા છે એ પણ આપણે જણાવ્યું છે. તો નીચે ઉત્પાદકો પાસે કેટલી ઉર્જા હશે એ આપણે મેળવવાનું છે. આહાર શૃંખલા કેવી આપી છે પહેલા એ જોઈએ. આપ્યું છે આહાર શૃંખલામાં પહેલું વનસ્પતિ, વનસ્પતિમાંથી આપ્યું છે ઉર્જા હરણ પાસે ને હરણમાંથી આપી છે વાઘ પાસે. આપણને ખબર છે આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું કે નીચેથી ઉપર જઈએ એમ ઉર્જાનું કેટલા ટકા વહન થાય 10%. તો જો વાઘની પાસે 10 જૂલ ઉર્જા હોય તો હરણ પાસે કેટલી હોઈ શકે 100 જૂલ. હરણ પાસે 100 જૂલ હોય તો વનસ્પતિ પાસે કેટલી હોઈ શકે 1000 જૂલ. તો આપણને શું પૂછ્યું છે વનસ્પતિ પાસે કેટલી છે એટલે ઉત્પાદકો પાસે છે કેટલી છે એ જ મેળવવાનું છે. તો આપણો જવાબ કેટલો આવી જાય 1000 જૂલ. તો 1000 જૂલ, 100 જૂલ અને 10 જૂલ જેમાંથી ઉત્પાદકો પાસે 1000 જૂલ ઉર્જા હશે. ત્યાર પછી નીચેના જોડકાને સાચી રીતે જોડો એટલે આપણે અહીંયા જોડકા જોડવાના છે. કોલમ 1 માં દર્શાવેલા પોષક સ્તર, કોલમ 1 માં શું દર્શાવેલું છે આપણને કેટલાક પોષક સ્તરો દર્શાવેલા છે એને કોલમ 2 માં દર્શાવેલા તેના ઉદાહરણ સાથે જોડવાનું છે. કોલમ 1 માં જોઈએ પહેલા તૃતીય ઉપભોગી, ત્યાર પછી પ્રથમ ઉપભોગી, પછી આપ્યું છે ઉત્પાદકો અને દ્વિતીય ઉપભોગી સામે એમના ઉદાહરણો આપ્યા છે. આપણે નીચેથી શરૂઆત કરીએ. સૌ પ્રથમ પોષક સ્તરમાં કોણ આવે ઉત્પાદકો. તો ઉત્પાદકોથી શરૂ કરીએ. અહીંયા ઉત્પાદકો છે. ઉત્પાદકોમાં કોનો સમાવેશ થાય ઉંદર, ઘાસ, સમડી કે સાપ. કોનો સમાવેશ થશે ઉત્પાદકોમાં ઘાસનો. ત્યાર પછી ઉત્પાદકો પછી ઉપભોગી. ઉપભોગીમાં પહેલા કોણ આવશે પ્રથમ ઉપભોગી. તો જોઈએ પ્રથમ ઉપભોગી ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે તો આવશે ઉંદર, સમડી કે સાપ. કોણ આવી શકે ઘાસનો ઉપયોગ કરે વેરી ગુડ. કોણ ઉપયોગ કરે ઉંદર. ત્યાર પછી પ્રથમ પછી આવે છે દ્વિતીય. તો દ્વિતીય ઉપભોગી એટલે ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે તો કે સાપ. અને ત્યાર પછી આવેલું છે તૃતીય ઉપભોગી એટલે સાપનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે સમડી. જવાબ ચેક કરીએ આપણે. તૃતીય ઉપભોગીમાં સમડી, પ્રથમ ઉપભોગીઓમાં ઉંદર, ઉત્પાદકોમાં આવશે ઘાસ અને દ્વિતીય ઉપભોગીમાં આવશે સાપ. આગળ વધીએ. કોલમ 1 માં દર્શાવેલા નિવસન તંત્રના પ્રકાર. 1 માં શું દર્શાવેલું છે આપણને નિવસન તંત્રના પ્રકારો દર્શાવેલા છે અને 2 માં દર્શાવેલા તેના ઉદાહરણ. એટલે નિવસન તંત્રને આપણે ઉદાહરણ સાથે જોડવાનું છે. પહેલું છે કુદરતી નિવસન તંત્ર એટલે જાતે નિર્માણ થતો હોય તો ખેતર આવે કે જંગલ તો ખબર જ છે કુદરતી રીતે કોનું નિર્માણ થાય જંગલનું. કૃત્રિમ નિવસન તંત્ર તો કૃત્રિમમાં શેનો સમાવેશ થાય ખેતર. તો કુદરતીમાં આવશે જંગલ, ત્યાર પછી કૃત્રિમમાં આવે છે ખેતર. આગળ કોલમ 1 માં દર્શાવેલા પ્રાણીઓ. ફરી પાછું જોડકો. 1 માં દર્શાવેલું છે પ્રાણીઓના પ્રકાર અને 2 માં દર્શાવેલા છે એમના નામ. તો પ્રાણીઓના પ્રકારને એમના નામ સાથે જોડવાના છે. પહેલું જોઈએ વનસ્પતિ અને પ્રાણી બંનેનો આહાર તરીકે ઉપયોગ કરતા હોય એટલે વનસ્પતિનો ઉપયોગ કરે અને પ્રાણીનો બંનેનો ઉપયોગ કરે એટલે કયા પ્રાણીઓ હોઈ શકે વિઘટકો, તૃણાહારી કે સર્વાહારી. તો આપણને ખબર જ છે કયા હોય સર્વાહારી પ્રાણીઓ. ત્યાર પછી સડતા કાર્બનિક દ્રવ્યોમાંથી. કેવા દ્રવ્યો છે સડતા પદાર્થો. એવા કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવતા હોય એટલે મૃત જે હોય પદાર્થો એમાંથી જે પોષણ મેળવે એમને સડાવે અને પોષણ મેળવે એટલે કોણ હોઈ શકે વિઘટકો. જવાબ જોઈએ પહેલામાં છે સર્વાહારી અને બીજામાં વિઘટકો. ત્યાર પછી ફરી પાછું જોડકું છે કે કોલમ 1 માં દર્શાવેલા છે ઉપભોગીની કક્ષા. શું દર્શાવેલું છે ઉપભોગીની કક્ષા. એમને કોલમ 2 માં દર્શાવેલા ઉદાહરણની સાથે જોડવાનું છે.
તો પહેલામાં આપ્યું છે પ્રથમ કક્ષાના ઉપભોગી અને બીજું આપ્યું છે દ્વિતીય કક્ષાના ઉપભોગી. પ્રથમ કક્ષાના ઉપભોગી એટલે કેવા પ્રાણીઓ થાય? તો તૃણાહારી પ્રાણીઓ. અને દ્વિતીય કક્ષાના ઉપભોગીમાં આવે છે માંસાહારીમાં બે પ્રકાર પડે છે, માંસાહારીના નિમ્ન કક્ષાના માંસાહારી. તો જોઈએ પ્રથમ કક્ષામાં સિંહ, વાઘ એ તો માંસાહારી છે, નહીં આવી શકે. ગાય, સસલું, ભેંસ, બકરી એ બધા પ્રાણીઓ કેવા છે? તૃણાહારી પ્રાણીઓ. તો પ્રથમ કક્ષાના ઉપભોગીમાં કોનો સમાવેશ થશે? ગાય, સસલું, ભેંસ અને બકરી. ત્યાર પછી છે દ્વિતીય કક્ષાના માંસાહારી. દ્વિતીય કક્ષાના માંસાહારી એટલે માંસાહારીના જે બે પ્રકાર છે એમાંથી નિમ્ન કક્ષાના. તો નિમ્ન કક્ષાના માંસાહારી પ્રાણીઓ કયા છે? દેડકો, બાજ, પક્ષીઓ અને શિયાળ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો સવાલ એમાં તફાવત આપવાનો છે. કોનો તફાવત? તો ઉત્પાદકો સજીવો અને ઉપભોગી સજીવો બંને વચ્ચેનો તફાવત લખવાનો છે. જોઈએ પહેલું શું લખી શકાય? ઉત્પાદકો કેવા છે? પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે એનો સમાવેશ શેમાં થશે? સ્વયંપોષીમાં થાય છે. એટલે આ સજીવો સ્વયંપોષી છે. જાતે ખોરાક બનાવે છે તો સ્વયંપોષી. તો વિષમપોષી બીજા ઉપર આધાર રાખે એટલે એનો સમાવેશ શેમાં થશે? ઉપભોગી બીજા ઉપર આધાર રાખે એટલે એનો સમાવેશ થાય છે વિષમપોષી. વિષમપોષી અથવા તો એમને કહેવામાં આવે છે પરપોષી તરીકે પણ ઉપભોગીને ઓળખવામાં આવે છે. પહેલો પોઈન્ટ. બીજું, ઉત્પાદકો સ્વયંપોષી છે એટલે પોતાનો ખોરાક જાતે બનાવશે. જાતે કેવી રીતે બનાવે છે? તો સૂર્યમાંથી ઉર્જા મેળવીને પોતાનો ખોરાક બનાવે છે. તો તેઓ સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે અને પોતાના માટે તેમજ અન્ય સજીવો માટેનો ખોરાક તૈયાર કરે છે. સામે શું કરે છે? તો તેઓ અન્ય સજીવો અથવા તો તેમની નિપજોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્રીજા પોઈન્ટમાં તેઓ સ્થળજ નિવસન તંત્રમાં, નિવસન તંત્રનો પ્રકાર છે સ્થળજ અને જલજ. તો સ્થળજ નિવસન તંત્રમાં શેનો ઉપયોગ કરશે? લીલી વનસ્પતિઓ. અને જલજમાં હોય તો વિવિધ પ્રકારની લીલ. આ સજીવો છે એમને કેવા સજીવો કહેવામાં આવે છે? ઉત્પાદક સજીવો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે નિવસન તંત્રમાં પ્રાણીઓને ઉપભોગીઓ તરીકે ઓળખવામાં, જેટલા પણ પ્રાણીઓ જોવા મળે તમામનો સમાવેશ શેમાં થાય છે? ઉપભોગી સજીવોમાં થાય છે. ત્યાર પછી છે કે ઉત્પાદક સજીવો વિશિષ્ટ કક્ષામાં વિભાજિત થતા નથી. ઉત્પાદકોને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરવામાં આવતા નથી, પરંતુ ઉપભોગીને શેમાં વિભાજિત થાય? તો તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવીની કક્ષામાં વિભાજિત કરી શકાય છે. આમ તફાવતના 4 પોઈન્ટમાં પહેલો પોઈન્ટ સ્વયંપોષી છે કે વિષમપોષી. બીજો પોઈન્ટ તેઓ ખોરાક કેવી રીતે તૈયાર કરે છે તે. ત્રીજા પોઈન્ટમાં આપણે ઉદાહરણ લીધા અને ચોથામાં એમને કઈ કક્ષામાં વિભાજિત કરવામાં આવે છે 4 પોઈન્ટ જોયા, જેમાંથી કોઈ પણ 2 પોઈન્ટ જો 2 માર્ક્સમાં પૂછાય તો 2 લખવાના, 3 માર્ક્સમાં પૂછાય તો 3 પોઈન્ટ લખી શકો છો. ત્યાર પછી ફરી પાછો તફાવત આપ્યો. કયો તફાવત છે? તૃણાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણી. તૃણાહારી પ્રાણી શેનો ઉપયોગ કરે? તૃણ એટલે ફક્ત વનસ્પતિનો ઉપયોગ કરે. જ્યારે માંસાહારી પ્રાણી ફક્ત પ્રાણીઓનો જ ઉપયોગ કરે છે. પ્રાણીઓ એટલે અન્ય માંસનો. તૃણાહારી પ્રાણીઓનું નાનું આંતરડું પ્રમાણમાં વધારે લાંબુ હોય છે. કેવું હોય છે? લાંબુ. શા માટે તૃણાહારી પ્રાણીઓનું નાનું આંતરડું લાંબુ હોય? તો આપણે જાણીએ છીએ કે તૃણાહારી પ્રાણીઓ, આપણે પહેલા પોઈન્ટમાં જોયું વનસ્પતિ એટલે ઘાસનો ઉપયોગ કરે છે. તો આ વનસ્પતિમાં સેલ્યુલોઝ નામનો પદાર્થ રહેલો હોય છે. આ સેલ્યુલોઝનું પાચન છે એ સરળતાથી થઈ શકતું નથી. માટે એનું પાચન કરવા માટે તૃણાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું કેવું હોય છે? લાંબુ. જ્યારે માંસાહારી પ્રાણીઓ છે તો એમનું નાનું આંતરડું કેવું હોય છે? ટૂંકું. કેમ? માંસાહારી પ્રાણી અન્ય પ્રાણીઓનો ઉપયોગ કરે છે. અન્ય પ્રાણીઓ એટલે માંસ. તો માંસમાં જેમ વનસ્પતિમાં સેલ્યુલોઝ હોય છે તેમ માંસમાં સેલ્યુલોઝ રહેલો હોતો નથી. પરિણામે એમનું પાચન સરળતાથી થઈ જાય છે. માટે એમાં નાનું આંતરડું કેવું હોય છે? તૃણાહારી કરતાં થોડું નાનું એટલે ટૂંકું હોય છે. ત્યાર પછી તૃણાહારી પ્રાણીઓને પ્રથમ ક્રમના ઉપભોગી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે માંસાહારી પ્રાણીઓને દ્વિતીય અને તૃતીય ક્રમના ઉપભોગી તરીકે ઓળખવામાં આવે છે. આમાં પહેલા પોઈન્ટમાં શું લીધું? કેવા ખોરાકનો ઉપયોગ કરે? તૃણાહારી હોય તો વનસ્પતિ અને માંસાહારી હોય તો પ્રાણીનો. બીજા પોઈન્ટમાં તૃણાહારીનું નાનું આંતરડું કેવું છે? લાંબુ. જ્યારે માંસાહારીનું નાનું આંતરડું કેવું છે? ટૂંકું.
ત્યાર પછી એમના પ્રકારો, ત્યાં તૃણાહારી છે એમને પ્રથમ ક્રમના ઉપભોગી કહેવાય છે, જ્યારે માંસાહારીને દ્વિતીય અને તૃતીય ક્રમના દ્વિતીય ક્રમમાં આવે છે નિમ્ન કક્ષાના માંસાહારી અને તૃતીય ક્રમમાં શું આવે છે ઉચ્ચ કક્ષાના માંસાહારી. ત્યાર પછી ફરી પાછો આગળનો સવાલ 41, જૈવિક વિશાલન ઘટાડવા માટેના તમારા 4 સૂચનો આપો. આપણે જોયું જૈવિક વિશાલન એટલે વિષ અથવા તો ઝેર. આ જે ઝેર વિષ જે પર્યાવરણમાં ફેલાય છે એ અટકાવવા માટે અથવા તો ઘટાડવા માટે આપણે શું શું પગલાં લેવા જોઈએ એ આપણે જોવાનું છે. જોઈએ શું કરવું જોઈએ, તો જે જંતુનાશક દવાઓ છે જેમાંથી સૌથી વધારે જૈવિક વિશાલન થાય છે તો એ જંતુનાશક દવાઓ અને અન્ય રસાયણોનો શું કરવું જોઈએ, ઉપયોગ ઓછો કરવો જોઈએ. ત્યાર પછી ઔદ્યોગિક પ્રદૂષણ પર જે પ્રદૂષણ ફેલાય છે ઉદ્યોગો દ્વારા એમના ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. આ ઉપરાંત જૈવિક વિસ્તરણ પ્રત્યે જાગૃતિ અને શિક્ષણ આપવું જોઈએ, એટલે લોકોને જાગૃત કરવા જોઈએ અને લોકોને પર્યાવરણ વિશે સમજાવવું જોઈએ. ત્યાર પછી કચરાનો યોગ્ય નિકાલ અને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. જે કચરાનું વિઘટન થઈ શકતું નથી એનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. જે કચરામાંથી ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ એવી ચીજ વસ્તુઓ બનાવવી જોઈએ, જેનાથી જૈવિક વિશાલન છે એ ઘટી શકે છે. 42, નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા. વિઘટકો શું કાર્ય કરે નિવસન તંત્રમાં, તો જે મૃત અને સડેલા પદાર્થ હોય છે એમાંથી પોષણ મેળવે એમને વિઘટકો કહેવાય. તો શું કરે, કુદરતના સફાઈ કામદાર તરીકે પણ વિઘટકોને આપણે ઓળખી શકીએ છીએ. તો પહેલા તે જટિલ કાર્બનિક દ્રવ્યોનું શું કરે, સરળ કાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. આ જે સરળ દ્રવ્યોમાં ફેલાઈ જાય એ દ્રવ્યોને શું કરે, વનસ્પતિઓ ફરીથી ઉપયોગમાં લે છે. પરિણામે આ ઘટકો દ્રવ્યોના ચક્રીય દ્રવ્યમાં અગત્યની ભૂમિકા ભજવે, એટલે ફરી પાછું ચક્ર શરૂ થઈ જાય છે. ત્યાર પછી આવે છે આપણે તળાવ કે સરોવરને સાફ કરવાની જરૂર પડતી નથી. તળાવ અથવા સમુદ્રને આપણે સાફ કરવા નથી જતા, પરંતુ જે માછલી ઘર છે એને આપણે શું કરવું જોઈએ, નિયમિત સાફ કરવું પડે છે. આવું કેમ બને છે, આપણે જોઈએ તો તળાવ અને સરોવરને નિવસન તંત્ર કહીએ છીએ કુદરતી, જ્યારે માછલી ઘર કેવું નિવસન તંત્ર છે, કૃત્રિમ. તો આ જે નિવસન તંત્ર કુદરતી છે એને આપણે સાફ કરવા જતા નથી, સાફ સફાઈ નથી કરતા, પરંતુ માછલી ઘરને કેમ કરવું પડે, તો તળાવમાં જે પ્રાણીઓ હોય છે એ અને માછલી ઘરમાં હોય છે માછલીઓ, તો બંનેમાં ફેરફાર શું છે, તળાવમાં પણ માછલીઓ જોવા મળે છે, તો માછલી ઘરને શા માટે સાફ કરવું જોઈએ, તો જોઈએ તળાવ અને સરોવર એક કુદરતી ઇકોસિસ્ટમ છે. કેવું છે, કુદરતી. તેમાં રહેલા જીવોમાં વનસ્પતિ અને પ્રાણીઓ તેમાં પોષક તત્વોનું સંતુલન જાળવી રાખે છે. એટલે પોષક તત્વોમાં જો વધારો થાય અથવા તો ઘટાડો થાય તો એમનું સંતુલન જાતે કરી દે છે. જ્યારે માછલી ઘરમાં શું હોય છે, માનવ સર્જિત છે, એમાં આપણે જેટલી વસ્તુ મૂકેલી હોય છે એટલી જ વસ્તુ જોવા મળે છે. એટલે કુદરતી સંતુલનનો શું રહે છે, અભાવ રહે છે, જેના કારણે માછલીનો કચરો અને એમના ખોરાકના અવશેષો વગેરે નિયમિત સાફ કરવા પડે છે. જો એની સાફ સફાઈ ન કરીએ તો શું થાય, માછલીઓના સ્વાસ્થ્ય ઉપર હાનિકારક અસર પડે છે અને ઘણી વખત જેના કારણે માછલીઓનું મૃત્યુ પણ થઈ શકે છે. આથી આપણે માછલી ઘરને નિયમિત રીતે સાફ કરવું જોઈએ. ત્યાર પછી આવ્યું છે કે આ પોષક સ્તરો દર્શાવેલા છે ABCD ક્રમમાં, જેમાં તમારે B, C અને D ને ઓળખવાના છે. અહીંયા પહેલા કોણ હોય, એ સ્તરમાં આપણે જોઈએ તો ઉત્પાદકો, અને આ બધામાં કોણ આવશે, ઉપભોગીઓ. તો ઉપભોગીઓમાં B, C અને D માં કોણ આવી શકે, ઉપભોગીઓના જે પ્રકારો છે પ્રથમ સ્તરમાં કોણ આવે, તો આપણને ખ્યાલ છે તૃણાહારી પ્રાણીઓ. C અને D માં કોણ આવે, માંસાહારી પ્રાણીઓ. B માં આવશે તૃણાહારી. C અને D માં સમાવેશ થઈ શકે માંસાહારી પ્રાણીઓનો. માંસાહારી પ્રાણીઓમાં પણ C માં કોણ, નિમ્ન કક્ષાના, અને D માં કોણ, ઉચ્ચ કક્ષાના માંસાહારીઓનો સમાવેશ થાય છે. તો જોઈએ B માં શાકાહારી એટલે તૃણાહારી, C અને D માં માંસાહારી, તો માંસાહારીમાં નિમ્ન કક્ષાના જેમને કહેવાય પ્રાથમિક માંસાહારી, અને D માં ઉચ્ચ કક્ષાના જેમને શું કહી શકાય, ગૌણ માંસાહારી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એમાં બીજો સવાલ આપ્યો છે કે કયા પોષક સ્તરમાં ઉર્જા સૌથી વધારે હોય છે. નીચેથી ઉપર જઈએ એમ ઉર્જામાં શું થાય, ઘટાડો થાય છે. તો આપણને શું પૂછ્યું છે, વધારો. તો સૌથી નીચે શું હોય, ઉર્જા વધારે હોય છે. તો કયા પોષક સ્તરમાં હશે, તો ખબર જ પડી ગઈ કયા પોષક સ્તરમાં હોય,
એમાં, એટલે ઉત્પાદકોમાં સૌથી વધારે ઉર્જા ધરાવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. 45, નિવસન તંત્ર એટલે શું? તેમના પ્રકારો જણાવી. બગીચો એક નિવસન તંત્ર છે, આપણે સમજાવવાનું છે. પહેલા લખવાની છે વ્યાખ્યા, પછી એમના પ્રકાર, અને બગીચો શા માટે નિવસન તંત્ર તરીકે ઓળખાય છે આપણે ઓળખાવાનું છે. તો જોઈએ, નિવસન તંત્ર એટલે શું કે સજીવો અને તેમની આસપાસનું ભૌતિક પર્યાવરણ એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અને કાર્યકારી એકમ બનાવે છે. એમને આપણે શું કહી શકીએ? નિવસન તંત્ર તરીકે ઓળખવામાં. એટલે સજીવો છે ને એમની આજુબાજુ જે ભૌતિક પર્યાવરણ રહેલું છે બંને એક સાથે જોડાય છે અને એક એકમની રચના કરે છે. એકમને શું કહેવાય? નિવસન તંત્ર. એમના પ્રકાર કેટલા છે? તો પ્રકાર આવશે 2. પહેલો પ્રકાર છે કુદરતી નિવસન તંત્ર અને બીજો પ્રકાર છે કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્રમાં કોનો સમાવેશ થાય? તો જંગલ, દરિયો, નદી, તળાવ વગેરેનો સમાવેશ થઈ શકે છે. આ ઉપરાંત કૃત્રિમમાં લેવું હોય તો ખેતર, બગીચો, માછલીઘર વગેરેનો સમાવેશ થાય છે. હજુ આપણો સવાલ બાકી છે. ત્રીજો સવાલ પૂછ્યો છે ને, બગીચાને નિવસન તંત્ર કહેવાય. તો બગીચો કેવું નિવસન તંત્રમાં આવશે? કુદરતી કે કૃત્રિમ? સરસ. કયા નિવસન તંત્રમાં સમાવેશ થાય? કૃત્રિમ. તો કેવી રીતે નિવસન તંત્ર છે? તો બગીચામાં વિવિધ પ્રકારના સજીવો રહેલા હોય છે, ઉપરાંત નિર્જીવ ઘટકો પણ હોય છે. આ બંને ઘટકો એકબીજા સાથે સંયોજાય છે, સંકળાય છે અને શું કરે છે? આંતરક્રિયા કરે છે. તો સજીવોમાં કયા સજીવો હોય? તો બગીચામાં વનસ્પતિ જોવા મળે. એ વનસ્પતિ શું કરે? સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે. ત્યારબાદ એ વનસ્પતિઓ ઉપર ખોરાક માટે કોણ આધાર રાખે? તો પ્રાણીઓ. તો પ્રાણીઓ વનસ્પતિ ઉપર નિર્ભર રહે છે. આમ બગીચો એક સંપૂર્ણ કાર્યકારી એકમ બનાવે છે, એટલે એકબીજા સાથે સંકળાયેલા છે, જ્યાં ઉર્જાનો પ્રવાહ અને પોષક તત્વોનું ચક્રણ થાય છે. આથી બગીચાને શું કહેવાય? નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે જીવન નિર્વાહને આધારે સજીવોને કયા કયા જૂથમાં વહેંચી શકાય છે? પોતાનું જીવન કેવી રીતે પસાર કરે છે એના આધારે સજીવોને કયા પ્રકારમાં વહેંચી શકાય? તો પહેલું આવશે સ્વયંપોષી અને બીજું આવશે વિષમપોષી. સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક જાતે બનાવે છે, અને વિષમપોષી જે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી પરંતુ અન્ય સજીવો પર આધાર રાખે છે. આ વિષમપોષી પોષણનું બીજું નામ પણ શું ઓળખવામાં આવે છે? પરપોષી સજીવો અથવા પરપોષી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલું જોઈએ સ્વયંપોષી સજીવો, કે આ સજીવો પોતાનો ખોરાક કેવું કરે છે? જાતે બનાવે છે. મોટાભાગના સ્વયંપોષી જેવા કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. જેમાં શેનો ઉપયોગ કરશે ખોરાક બનાવવા? તો સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો. આ 3 વસ્તુનો ઉપયોગ કરે. શેનો? સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ 3 વસ્તુનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. કોણ આવી શકે એમાં? તો આવશે લીલી વનસ્પતિઓ અને કેટલાક બેક્ટેરિયાનો સમાવેશ સ્વયંપોષીમાં થાય છે. તો વિષમપોષી સજીવોમાં શેનો સમાવેશ થાય? તો આ સજીવો છે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, માટે ખોરાક બનાવવા માટે અન્ય ઉપર આધાર રાખવો પડે છે. અન્ય સજીવો અથવા અન્ય વનસ્પતિઓ ઉપર આધાર રાખે છે. આ સજીવો પોતાનો શિકાર કરીને શું કરી શકે? શિકાર કરે. ઉપરાંત વનસ્પતિઓના ચારા તરીકે ઉપયોગ કરે, એટલે વનસ્પતિનો ઉપયોગ કરીને. એની ઉપરાંત મૃત સજીવોના સડવાથી પરોપજીવી તરીકે અન્ય સજીવો પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે પશુ, પક્ષી, મનુષ્ય વગેરેનો સમાવેશ વિષમપોષી પોષણમાં કરવામાં આવે છે. ત્યાર પછી છે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન સમજાવો. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન કેવી રીતે થાય છે? જોઈએ તો આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ અથવા તો પગથિયું. આહાર શૃંખલા રચાય છે, એનું એક એક ચરણ અથવા પગથિયું છે એમને શું કહેવાય? પોષક સ્તર બનાવે છે. શેની રચના કરે છે? પોષક સ્તરની રચના કરે છે. આ નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ક્યાંથી શરૂ થાય? ઉત્પાદકોથી શરૂ થાય છે. ઉત્પાદકોમાં લીલી વનસ્પતિઓ જે કયા સ્તરે હોય છે? પ્રથમ પોષક સ્તરે સમાવેશ હોય છે. તેઓ સૌર ઉર્જાનું શોષણ કરે છે, એટલે સૂર્યમાંથી ઉર્જા મેળવે છે એ પહેલા ગ્રહણ કરે છે અને કઈ પ્રક્રિયા?
તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે, એટલે પોતાનો ખોરાક બનાવે છે. ઉત્પાદકોમાંથી આજે ઉત્પાદકોમાં ઉર્જા આવી ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો, એટલે ઉત્પાદકો પછી કોણ આવે? તૃણાહારીઓ તરફ વહન પામે છે. એટલે સૌ પ્રથમ વનસ્પતિએ ખોરાક બનાવ્યો શેની મદદથી? તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા સૂર્યમાંથી ઉર્જાનું ગ્રહણ કર્યું. એ ગ્રહણ થયેલી ઉર્જા ત્યાર પછી આગળના પોષક સ્તર એટલે ઉત્પાદકો પછી આવે ઉપભોગી. ઉપભોગીમાં પહેલા આવે છે તૃણાહારી, એમના તરફ વહન પામે છે. ત્યાર પછી જે માંસાહારી પ્રાણીઓ છે એ તૃણાહારીઓનું ભક્ષણ કરે છે. એટલે તૃણાહારીમાં ઉર્જા આવી ગઈ તો તૃણાહારીઓમાંથી પછી ક્યાં જશે? માંસાહારી પ્રાણીઓ. ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે. એટલે માંસાહારી જ્યારે એક વનસ્પતિનો ઉપયોગ કરે, તૃણાહારી પ્રાણી વનસ્પતિનો ઉપયોગ કરે એટલે તૃણાહારીમાં ઉર્જા આવી જાય. એ તૃણાહારી પ્રાણીઓનો શિકાર કરે એટલે માંસાહારી પ્રાણીઓમાં ઉર્જા આવી જાય. આમ ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ કરીને વિવિધ સ્તરના ઉપભોગીઓ તરફ થાય છે. તેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો એટલે સૂર્યની ઉર્જાનું પ્રવેશ દ્વાર તરીકે કોને ઓળખવામાં આવે? ઉત્પાદકોને ઓળખવામાં આવે છે. ઉત્પાદકોમાં કોણ? લીલી વનસ્પતિઓ. અને ત્યારબાદ તેઓ ઉપભોગીઓ માટે ઉર્જાનો સ્ત્રોત બને છે. તો ઉપભોગીઓનો ઉર્જાનો સ્ત્રોત કોણ આવે? ઉત્પાદકો. આ રાસાયણિક ઉર્જા સમગ્ર સજીવ સૃષ્ટિના સજીવ સમુદાયથી બનતી ક્રિયાઓનું સંપાદન કરવા એટલે આખું જે નિવસન તંત્ર છે એની રચના કરવા માટે વપરાય છે, જેમાં સજીવો વસવાટ કરે છે. ત્યાર પછી છે પોષક સ્તરો એટલે શું? શેની વ્યાખ્યા લખવાની છે? પોષક સ્તરોની. અને કોઈ પણ એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપવાનું છે. એ ઉદાહરણ આપીને એમાં વિવિધ પ્રકારના પોષક સ્તરો સમજાવવાના છે. સૌ પ્રથમ જોઈએ, હમણાં જોયું તો આહાર શૃંખલાના પોષણના ક્રમિક ચરણ અથવા પગથિયાને એક એક ચરણ છે અથવા એક એક પગથિયું છે અને શેના તરીકે ઓળખવામાં આવે? પોષક સ્તરો તરીકે ઓળખવામાં આવે છે. નિવસન તંત્રમાં પોષક સ્તરમાં ઉર્જાનું વહન નીચે પ્રમાણે છે. જો આહાર શૃંખલામાં ભક્ષ્ય અને ભક્ષક કોનો સંબંધ દર્શાવેલો છે? ભક્ષ્ય અને ભક્ષકના વચ્ચેનો ક્રમિક સંબંધ દર્શાવે છે. જેમાં આપણે લીધું ઘાસનો ઉપયોગ કરે છે ઉંદર, ઉંદરનો ઉપયોગ કરે છે સાપ અને સાપનો ઉપયોગ કરે છે સમડી. તો આ ઘાસ છે એ સૌ પ્રથમ સૂર્યમાંથી ઉર્જા મેળવીને ખોરાક બનાવે એટલે એને શેના તરીકે ઓળખાય? ઉત્પાદક તરીકે ઓળખવામાં આવે. જ્યારે આ બધા સજીવો વનસ્પતિ ઉપર અથવા અન્ય પ્રાણીઓ ઉપર આધાર રાખે છે એટલે એ બધા સજીવોને શું કહેવાય? ઉપભોગીઓ કહે છે. જો પોષક સ્તરમાં જોઈએ તો ઉત્પાદકોને કયું પોષક સ્તર કહેવાય? પ્રથમ પોષક સ્તર. આ ઉપભોગીમાં ઉંદર છે એ કેવું પોષક સ્તરમાં આવશે? દ્વિતીય પોષક સ્તર અથવા તો પ્રાથમિક ઉપભોગી. સાપનો સમાવેશ શેમાં થશે? દ્વિતીય ઉપભોગી અથવા તો તૃતીય પોષક સ્તરમાં. અને જો સમડીનું પૂછે તો તૃતીય ઉપભોગી અથવા ચતુર્થ પોષક સ્તર. ઉપભોગી અને પોષક સ્તરમાં એક નંબર પાછળ. પ્રાથમિક ઉપભોગી હોય તો પોષક સ્તર કયું આવશે? દ્વિતીય. જો દ્વિતીય ઉપભોગી હોય તો પોષક સ્તર કયું આવે? તૃતીય. અને જો તૃતીય ઉપભોગી હોય તો પોષક સ્તર કયું આવે? ચતુર્થ પોષક સ્તર આવે છે. હવે જો નિવસન તંત્રમાં શું થાય એવું કીધું છે કે શું એક્શન લઈએ તો નિવસન તંત્રમાં શું થાય? તો પહેલો સવાલ આપ્યો છે કે બધા ઉત્પાદકોને જો દૂર કરી દેવામાં આવે એટલે જેટલા ઉત્પાદકો છે ઉત્પાદકોમાં આવે વનસ્પતિ, જો બધી વનસ્પતિનો નાશ કરી દે તો શું થઈ શકે? વિચારીએ આપણે શું થાય? જો બધા જ ઉત્પાદકોનો નાશ થઈ જાય તો આ પૃથ્વી ઉપર કોઈ પણ સજીવ ટકી શકતો નથી. કેમ? કારણ કે ઉત્પાદકો એટલે વનસ્પતિઓમાંથી જ દરેક સજીવો પોતાનો ખોરાક ગ્રહણ કરે છે. ઉત્પાદકો આહાર શૃંખલાનો આધાર છે. કેવું છે? આધાર. જો એમને દૂર કરી દેવામાં આવે તો પ્રાથમિક ઉપભોક્તાને ખોરાક મળશે નહીં. પ્રાથમિક ઉપભોક્તા એટલે કોણ? વેરી ગુડ, તૃણાહારી પ્રાણીઓ. એમનું શું થશે? મૃત્યુ થશે. પરિણામે દ્વિતીયક અને તૃતીયક ઉપભોક્તાને પણ ખોરાક મળશે નહીં. વનસ્પતિઓ ન હોય તો પ્રાથમિકને ન મળે. જો પ્રાથમિક ઉપભોક્તાને ન મળે તો ત્યાર પછી દ્વિતીય અને તૃતીય ઉપભોક્તા છે એમને પણ ખોરાક મળી શકતો નથી. પરિણામે આહાર શૃંખલા આખી કેવી થઈ જાય છે? તૂટી જાય છે. અને નિવસન તંત્રનું સંતુલન ખોરવાઈ જાય છે અને આખું નિવસન તંત્ર શું થાય છે? નાશ પામે છે. ફક્ત શેના કારણે? જો ઉત્પાદકોને જ દૂર કરવામાં આવે છે તો.
હવે બીજું કારણ આપણને આપ્યું છે કે જો આપણે ઉત્પાદકોને નથી દૂર કરવું તો કોને દૂર કર્યું? તો વસ્તીમાંથી બધા ઉચ્ચ માંસાહારી પ્રાણીને કોને દૂર કરી દીધા છે? ઉચ્ચ માંસાહારી, એટલે ઉપરના પોષક સ્તરમાંથી દૂર કરી દીધા. આપણે જોયું નીચેથી દૂર કરીએ તો ઉપરની આહાર શૃંખલા તૂટી જાય. તો હવે આપણે એવું કરીએ, ઉપરથી દૂર કરીએ તો શું નીચેની તો જોવા મળે ને, પરંતુ એવું થતું નથી. કેમ? જો માંસાહારીને દૂર કરીએ તો તૃણાહારી પ્રાણીઓની સંખ્યા એટલી બધી વધી જાય છે કે જે બધી જ વનસ્પતિનો શું કરી દે? નાશ કરી દે. પરિણામે પણ નિવસન તંત્ર જોવા મળતું નથી. તો ઉચ્ચ માંસાહારીઓ નીચલા પોષણ કરવામાં સજીવોનું વસ્તીનું નિયંત્રણ કરે, એટલે નીચેના સ્તરે જે હોય છે એનું નિયંત્રણ કરે છે. જો એમને દૂર કરવામાં આવે તો એમની વસ્તી અનિયંત્રિત થશે, એટલે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી જશે. માટે ઉત્પાદકો પર વધુ દબાણ લાગે છે. તૃણાહારીઓની સંખ્યા વધી જાય એટલે બધા ઉત્પાદકોનો ઉપયોગ કરી દે, એટલે ઉત્પાદકો ઉપર દબાણ લાગશે અને વનસ્પતિઓનો શું થઈ જશે? નાશ થઈ જાય છે. આમ ખોરાક અને સંસાધનો માટે તે વર્ષ કરતા થશે અને અન્ય પ્રજાતિઓ પર નકારાત્મક અસર થાય છે. શું થાય છે? અન્ય પ્રજાતિ છે એની ઉપર નકારાત્મક અસર થાય છે, એટલે અન્ય પ્રજાતિઓનો પણ નાશ થઈ જાય છે. આમ જો ઉપરથી દૂર કરો કે નીચેથી દૂર કરો તો આખી નિવસન તંત્રની જે આહાર શૃંખલા છે અથવા આખું નિવસન તંત્ર છે ખોરવાઈ જાય છે. ત્યાર પછી છે 13.2 માં આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી કેવી અસર પહોંચાડી શકીએ. આપણે જે પ્રવૃત્તિઓ છે, એક્ટિવિટી કરીએ છીએ એનાથી આજુબાજુના પર્યાવરણમાં શું શું અસર થાય છે. જેનો પ્રશ્ન નંબર 1, નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. સવાલ નંબર 50, નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન ન પામતા, વિઘટન થતું નથી એવો કચરો પસંદ કરવાનો છે. તો પોલિથીન, શાકભાજી, કાગળ કે ફળો કયા આવી શકે જેમનું વિઘટન ન થઈ શકે? તો આપણને ખબર જ છે શાકભાજી, કાગળ અને ફળો જેમનો આપણે ખાડો ખોદીને જો અંદર દાટી દઈએ તો થોડા સમય બાદ વિઘટન થઈ જાય છે. પરંતુ પોલિથીન એટલે કે પ્લાસ્ટિક એને ગમે એટલા વર્ષો સુધી રાખી મૂકે તો એનું વિઘટન થતું નથી, એમને એમ જ આપણને ફરી પાછું મળે છે. એટલે જવાબ શું આવે? પોલિથીન. ત્યાર પછી CFC નું વાતાવરણમાં પ્રમાણ વધતું જાય તો શું ઘટના બને? CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન. જો એ સતત વધતું જાય તો વાતાવરણમાં શું થાય? એના માટે કેટલાક કારણો આપેલા છે. ધ્રુવ પ્રદેશનો બરફ પીગળી જશે. બરફ શું થાય છે? પીગળી જાય છે અને બધા જ જીવો મૃત્યુ પામે છે. બરફ સતત પીગળતો રહે તો પૃથ્વી ઉપર સતત પાણી જ જોવા મળે, બધા જીવો મૃત્યુ પામે. તો આ પણ આવી શકે. ટાપુ પર વસવાટ કરતા તમામ કેટલાક સજીવો સ્થાનાંતર કરી શકે છે. આ પણ બની શકે છે. ટાપુ ઉપર વસવાટ કરતા એ બધા સજીવોનું શું થતું રહે? સ્થળાંતર થતું રહે. પૃથ્વી ઉપર જંગલોનું અસ્તિત્વ મટી જાય, આ પણ બની શકે, કારણ કે ક્લોરોફ્લોરોકાર્બનનું પ્રમાણ વધી જાય તો વનસ્પતિનું અસ્તિત્વ બની શકે નહીં. વનસ્પતિ જ ન જીવે તો જંગલો રહી શકતા નથી. માટે આપણો જવાબ શું આવશે? PQR તમામ. P અને Q માત્ર P કે માત્ર Q અને R? તો શું આવે? ઓપ્શન નંબર A, PQR તમામ. ત્યાર પછી આપેલું છે ઓઝોન સ્તરના ઘટાડાને કારણે જો ઓઝોન સ્તરમાં ઘટાડો થાય તો કયા વિકિરણો પૃથ્વી ઉપર આવે છે? એટલે ઓઝોન સ્તરનો નાશ થઈ જાય અથવા ઘટાડો થાય તો કયા આવે? પારજાંબલી, પારરક્ત, ક્ષ-કિરણો કે તમામ? આ તો આપણને ખ્યાલ જ છે કયા કિરણો આવે? પારજાંબલી કિરણો, જેને આપણે શું કહીએ છીએ? UV કિરણો, એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો. નેક્સ્ટ ક્વેશ્ચન, પારજાંબલી કિરણો સજીવોમાં કઈ હાનિકારક અસર દર્શાવે? કયા કિરણો? પારજાંબલી એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો સજીવોની ઉપર શું શું અસર કરે છે પૃથ્વી ઉપર પહોંચી જાય તો પહેલું છે માનવમાં ત્વચાનું કેન્સર કરે, એટલે જો ચામડી ઉપર પડે તો ચામડી ઉપર શું થાય છે? કેન્સર થાય છે. ત્યાર પછી જો આંખ ઉપર પડે તો આંખમાં મોતિયો આવે છે અથવા આંખની ઉપર અંધાપો પણ આવે છે. એટલે તમામ અસર કરે છે. એટલે જવાબ કયો આવી શકે? ઓપ્શન ડી તમામ. એમના પછી છે નીચે પૈકી કયું જૂથ જૈવ અવિઘટનીય પદાર્થ કે જેમાં વિઘટન થતું નથી એવા બધા જ પદાર્થો ધરાવે છે? જોઈએ, પ્લાસ્ટિક તો જૈવ અવિઘટનીય, જંતુનાશક રસાયણ એ પણ અવિઘટનીય, DDT એ પણ અવિઘટનીય પદાર્થ છે. એટલે આપણો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર A. DDT નું પૂરું નામ થાય છે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન. ત્યાર પછી ઓપ્શન સી માં DDT એ અવિઘટનીય છે, પરંતુ ઘાસ કેવું છે? વિઘટનીય, એટલે આ ઓપ્શન આવી શકે નહીં. કાગળ તો વિઘટનીય, એટલે આ પણ આવી શકે નહીં. પ્લાસ્ટિક અવિઘટનીય, કાચ એ પણ
પ્લાસ્ટિક છે એ અવિઘટનીય, જ્યારે કાચ અને ઘાસ છે એ કેવું છે, વિઘટનીય. એટલે આ ઓપ્શન પણ આવી શકે નહીં. તો જવાબ આપણો કયો થઈ ગયો? ઓપ્શન નંબર એ. ત્યાર પછી CFC નો ઉપયોગ શેમાં થાય છે? CFC ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ શેમાં થશે? રેફ્રિજરેટર, અગ્નિશામક, ટીવી, કે અને બી બંને. તો એનો ઉપયોગ રેફ્રિજરેટરમાં પણ થાય છે અને અગ્નિશામકમાં પણ થાય છે. એટલે ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર ડી, એ અને બી બંને. અરે વિદ્યાર્થી મિત્રો, તમારી માટે તો એક ખુશ ખબર છે. આપણું જે ધોરણ 10માં વિદ્યાર્થીઓ છે એમની માટે તો નવી બેચ શરૂ થઈ રહી છે. કઈ? બ્રહ્માસ્ત્ર બ્રેન્ચ. એનું જો સંધિ છૂટી પાડીએ, બ્રહ્માસ્ત્ર એટલે બ્રહ્માજીનું અસ્ત્ર, અસ્ત્ર એટલે શસ્ત્ર. બ્રહ્માજીની પાસે જેમ શસ્ત્ર હતું, એ શસ્ત્રને મેળવવા માટે ઘણા બધા શું કરતા? પહેલા તપ કરતા અને તેના દ્વારા એ બ્રહ્માજી પાસેથી વરદાન મેળવતા અને પોતાનું કાર્ય પૂર્ણ કરતા. તો જો તમારે પણ તમારું કાર્ય પૂર્ણ કરવું, એ કયું કાર્ય? તો જે ધોરણ 10માં બોર્ડના વર્ષમાં છે એ વિદ્યાર્થીઓને જો પરીક્ષામાં બોર્ડના વર્ષમાં સારું એવું રિઝલ્ટ મેળવવું હોય તો શું કરવું પડે? તો સારો અભ્યાસ કરવો પડે. તો સારો અભ્યાસ કરવા માટે તમને બ્રહ્માસ્ત્ર રેન્જમાં પ્રાપ્ત થઈ શકે છે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો તક, જેમાં તમે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરી શકો છો. અને આ અભ્યાસ કરવાની કિંમત ફક્ત ને ફક્ત છે 499 રૂપિયા. આ કિંમત કોઈ એક દિવસ પૂરતી નથી, પરંતુ કેટલી છે? આખા વર્ષની છે. તો આજે જ અમારી સાથે આ બેચમાં જોડાવ. કઈ બેચમાં? બ્રહ્માસ્ત્ર બેચ. અને એમાં તમે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાની તક પ્રાપ્ત કરો. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. ઘન કચરાના સંદર્ભમાં પ્રવાહી કચરાનો નિકાલ સરળતાથી થઈ શકે છે. તો આપણે ચોપડીમાં જોયું હતું કે ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરો એનું વ્યવસ્થાપન અને હેરફેર સરળતાથી થઈ શકે. વ્યવસ્થાપન અને હેરફેર થાય તો એમનો નિકાલ પણ સરળતાથી થઈ શકે. તો આ વિધાન કેવું છે? એકદમ સાચું. ત્યાર પછી છે ઓઝોન સ્તરનું અણુસૂત્ર O2 છે. શું ઓઝોનનું અણુસૂત્ર O2 થાય? O2 એટલે તો શું થાય? ઓક્સિજન. તો એનું અણુસૂત્ર કેવું થાય? O3. તો આ વિધાન કેવું છે? ખોટું. ત્યાર પછી છે જૈવ અવિઘટનીય કચરો પર્યાવરણ માટે લાભદાયક છે. કયો કચરો કીધો? અવિઘટનીય. એટલે જેમનું વિઘટન થાય નહીં. શું જેમનું વિઘટન ન થાય કચરો લાભદાયક હોય? તો લાભદાયક હોતો નથી, કારણ કે વિઘટન ન થઈ શકે તો એ કચરો સતત પર્યાવરણમાં પડ્યો રહે છે. અને જો પડ્યો રહે તો એ પર્યાવરણને શું કરે? લાભને બદલે નુકસાન કરે છે. એટલે એ નુકસાનકારક છે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યાર પછી ઓઝોન એક ઘાતક વિષ છે. શું પૂછ્યું છે અહીંયા? ઓઝોન છે એ મદદરૂપ છે કે ઘાતક વિષ? તો જો ઓઝોન પૃથ્વીની સપાટી ઉપર હોય તો સજીવોને હાનિકારક અસરો કરે છે. એટલે પૃથ્વીની સપાટી પર એવું કેવું થઈ જાય? ઘાતક વિષ. જ્યારે ઓઝોનનું સ્તરમાં નિર્માણ થાય એટલે ઓઝોન સ્તર બનાવે છે તો પારજાંબલી કિરણો જે પૃથ્વીની સપાટી પર આવે છે કિરણોને આવતા અટકાવે છે તો ઓઝોન સ્તર બની જાય. જ્યારે વાતાવરણમાં હોય ત્યારે એ સજીવોને મદદરૂપ કરે, પરંતુ પૃથ્વીની સપાટી પર કેવું વર્તે છે? એ ઘાતક વિષ તરીકે વર્તે છે. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. ત્યાર પછી છે પ્લાસ્ટિકનું વિઘટન ફક્ત મૃતોપજીવી જ કરી શકે. શું મૃતોપજીવી છે એ પ્લાસ્ટિકનું વિઘટન કરી શકે? તો આપણને ખ્યાલ છે પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી, એ અવિઘટનીય પદાર્થ છે. તો મૃતોપજીવી દ્વારા પણ વિઘટન થતું નથી. આ વિધાન કેવું છે? ખોટું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનને સાચું બનાવવા માટે શું કરવાની છે? ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં ક્વેશ્ચન નંબર 61. ખાલી જગ્યા જૈવ અવિઘટનીય કચરો. કેવો કચરો કીધો છે? અવિઘટનીય કચરો. કયો છે? તો કાગળ, પાંદડા અને કાચ. કાગળ, પાંદડા અને કાચ આ બધામાંથી અવિઘટનીય કચરો કયો છે? કાગળનું વિઘટન થાય, પાંદડાનું પણ થાય, એટલે વનસ્પતિનો ભાગ છે કાચ, જેમનું વિઘટન થઈ શકતું નથી. તો જવાબ કયો આવશે? કાચ. ત્યાર પછી ખાલી જગ્યા દ્વારા કરાર કરવામાં આવ્યો છે. કરાર એટલે સંધિ કરવામાં આવી. શું સંધિ કરી છે? તો CFC ના ઉત્પાદનને 1986ના સ્તરે સીમિત કરવું. એટલે CFC નું જે ઉત્પાદન વધતું જાય છે એ ઉત્પાદનને ઘટાડવા માટે આપણે કંઈક સંધિ કરેલી છે. સંધિ કોણે કોણે કરી? તો UNPE, UNEP કે UPEN આ ત્રણમાંથી કોણે સંધિ કરી છે? તો આવશે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે UNEP.
જેનું પૂરું નામ શું છે? યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, જેના દ્વારા સંધિ કરવામાં આવેલી છે. ત્યાર પછી છે O2 એટલે ઓક્સિજનનો અણુ, જે પારજાંબલી કિરણોની એટલે યુવી કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર થાય છે અને કંઈક બનાવે છે. તો ઓક્સિજન ઉપર જો અલ્ટ્રાવાયોલેટ કિરણો પડે તો એનું શેમાં વિભાજન થાય છે? O+O એટલે ઓક્સિજનના અણુમાંથી ઓક્સિજનના પરમાણુ બનાવે છે. આપણો જવાબ કયો આવે? O+O. ત્યાર પછી ખાલી જગ્યા રસાયણોનો ઉપયોગ ઓઝોન સ્તર માટે ભયજનક છે. તો કેવા કેવા રસાયણોનો ઉપયોગ કરે તો ભયજનક એટલે નુકસાન કરે છે? તો O2, CO2 કે CFCS, તો આવશે ક્લોરોફ્લોરોકાર્બન એટલે CFCS, જે ઓઝોન સ્તર માટે ભયજનક છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના એક શબ્દમાં અથવા તો વાક્યમાં જવાબ લખો. પહેલું છે CFC નું પૂરું નામ, તો આપણને ખ્યાલ જ છે ક્લોરોફ્લોરોકાર્બન્સ, ક્લોરોફ્લોરોકાર્બન. ત્યાર પછી UNEP નું પૂરું નામ જણાવો. હમણાં આપણે ખાલી જગ્યામાં જોયું, U એટલે યુનાઇટેડ, N એટલે નેશન્સ, E એટલે એન્વાયરમેન્ટ ઓફ પ્રોગ્રામ, તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. ઓઝોન વાયુના નિર્માણમાં, જો ઓઝોન વાયુનું નિર્માણ કરવું છે તો કયા કિરણોની જરૂર પડશે? તો ખ્યાલ જ છે આપણને કયા કિરણો? પારજાંબલી કિરણો, જેને શું કહેવાય? યુવી કિરણો એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? પહેલા તો ઓઝોનનું નિર્માણ કરવું હોય તો કયા કિરણોની જરૂર પડે? પારજાંબલી. તો હવે એવું પૂછ્યું છે કયો વાયુ, કયા વાયુ દ્વારા જે પારજાંબલી કિરણો છે એમનું શોષણ થઈ જાય છે? તો ખબર જ છે કોના દ્વારા થઈ જાય? O3 એટલે ઓઝોન દ્વારા શોષણ થઈ જાય છે. ત્યાર પછી આવ્યું પ્રશ્ન નંબર 5, નીચેના જોડકાને સાચી રીતે જોડો. એટલે આપણે ફરીથી જોડકા જોડવાના છે. કોલમ 1 માં આપેલું છે દિન વિશેષ. શું આપેલું છે? કેટલાક દિન, અગત્યના દિવસો, જેમને કોલમ 2 માં દર્શાવેલી એમની તારીખો સાથે જોડવાના છે. કયો દિવસ છે ને એની કઈ તારીખ છે એ જોડવાની છે. તો કોલમ 1 માં જોઈએ પહેલા, તો આપ્યું છે વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય? તો હમણાં જ થોડા સમય પહેલા ગયો. કયો ગયો? 5મી જૂન. એટલે કયો દિવસ હોય? વિશ્વ પર્યાવરણ દિવસ. ત્યાર પછી આપ્યું છે ઓઝોન દિવસ. ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે? 15મી ડિસેમ્બર કે 5મી સપ્ટેમ્બર? તો આ બંનેમાંથી એક પણ નથી આવતો. અહીંયા ઓપ્શનમાં શું છે? ભૂલ છે. સ્વાધ્યાયન પોથીમાં 5મી સપ્ટેમ્બરની બદલે શું આવશે? 16મી સપ્ટેમ્બર. એટલે આપણો જવાબ થશે ઓઝોન દિવસમાં 16મી સપ્ટેમ્બર. ખ્યાલ આવ્યો? ત્યાર પછી 70માં કોલમ 1 માં આપેલો દિન વિશેષ, ફરીથી દિન વિશેષ આપ્યા છે. હવે આપણે શું કરવાનું છે? કોલમ 2 માં દર્શાવેલા તેની હાનિકારક અસર શું છે? એ દિન વિશેષની કઈ કઈ હાનિકારક અસરો થાય છે એમની સાથે આપણે જોડવાનું છે. તો પહેલું આપ્યું છે પારજાંબલી કિરણો. પારજાંબલી કિરણોથી શું થઈ શકે? જૈવિક વિશાલન થાય, ત્વચાનું કેન્સર થાય કે પૃથ્વીના સજીવોનું રક્ષણ થાય? જો પારજાંબલી કિરણો પૃથ્વી ઉપર આવે તો શું થઈ શકે? ત્વચાનું કેન્સર થઈ શકે છે. ત્યાર પછી છે ઓઝોન. ઓઝોન વાયુ શું કરે છે? પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે. જોઈએ આપણે પહેલામાં શું એવું? પારજાંબલી કિરણો, ત્વચાનું કેન્સર. ત્યાર પછી ઓઝોન પૃથ્વીના સજીવોનું રક્ષણ કરે છે. કોલમ 1 માં દર્શાવેલા પર્યાવરણ સંબંધિત બાબતો, એટલે પર્યાવરણને કેટલીક અસર કરતી બાબતો દર્શાવેલી છે. જ્યારે 2 માં શું દર્શાવેલું છે? એમની ઘટના દર્શાવેલી છે. એ બાબતોને એમની ઘટના સાથે જોડવાનું છે. પહેલું આપ્યું છે કે પર્યાવરણનો મિત્ર અને બીજામાં આપ્યું છે શત્રુ, એટલે શું થાય? દુશ્મન. તો પર્યાવરણનો મિત્ર કોણ છે અને પર્યાવરણનો શત્રુ દુશ્મન કોણ છે? જોઈએ. ચા પ્લાસ્ટિકના કપમાં પીવે છે. જો પ્લાસ્ટિકનો કપનો ઉપયોગ કરીએ તો એ પ્લાસ્ટિક એવું છે જેમનું વિઘટન થઈ શકતું નથી, એટલે જૈવ અવિઘટનીય પદાર્થ છે. અવિઘટનીય વિઘટન ન થાય તો પર્યાવરણમાં વધારો થાય તો શું થાય? પર્યાવરણને નુકસાન થાય. એટલે પર્યાવરણ માટે કેવો બની ગયો? શત્રુ અથવા દુશ્મન. તો પર્યાવરણનો શત્રુ કયો આવી ગયો? ચા પ્લાસ્ટિકના કપમાં પીવે છે. જે પ્લાસ્ટિકના કપમાં ચા પીવે એ શું થઈ ગયા? પર્યાવરણના શત્રુ. ત્યાર પછી બીજું છે ચા માટીની કુલડીમાં પીવે છે. શેમાં પીવે છે? હવે માટીની કુલડી. માટીની કુલડી એટલે માટીનો જે કપ આવે છે એમની અંદર પીવે છે. માટીના વાસણોમાં પીવે તો માટી તો ફરી પાછી પર્યાવરણમાં મળી જાય છે, જેનું વિઘટન થઈ જાય છે. તો પર્યાવરણનો કેવો થઈ ગયો? મિત્ર. તો પર્યાવરણના મિત્રમાં શું આવશે? ચા માટીની કુલડીમાં પીવે છે અને શત્રુમાં શું આવી શકે? ચા પ્લાસ્ટિકના કપમાં પીવે છે.
ત્યાર પછી આગળ વધતા પહેલા જો તમારે ધોરણ 3 થી 12ની દરેક વિષયની પીપીટી અને પીડીએફ જોઈતી હોય તો તમને કઈ કઈ મળી શકે છે? તો સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન મળી શકે છે, ત્યારબાદ એની સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે, ઉપરાંત ગાલાની સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, આ ઉપરાંત અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ અને આઈએમપી કેટલાક પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર સેટ, આ બધી જ વસ્તુ તમને પીપીટી અને પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. જો તમારે વોટ્સઅપ પરથી મેળવવી હોય તો આજે જ અમારો કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ નંબર છે 7046222254. આ ઉપરાંત તમારે જો મારી એપ્લિકેશન પરથી મેળવવી હોય તો પ્લે સ્ટોરમાં જઈને આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓશિયન કોચિંગ ક્લાસીસ. ત્યાંથી પણ વિદ્યાર્થી મિત્રો તમને આ બધી જ માહિતી અથવા બધા જ સોલ્યુશન પીપીટી અથવા પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પહેલું શું લખવાનું છે? તફાવત આપો. તફાવત લખવાનો છે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો. વિઘટનીય એટલે શું આવે? જે કચરાનું જૈવિક પ્રક્રિયાઓ વડે શું કરી શકાય? વિઘટન કરી શકાય. એમને કેવો કચરો કહેવાય? વિઘટનીય કચરો. અવિઘટનીય એટલે વિઘટન ન થાય, તો જે કચરાનું જૈવિક પ્રક્રિયાઓ વડે વિઘટન કરી ન શકાય એટલે વિઘટન થતું નથી, એમને કેવો કચરો કહેવાય? જૈવ અવિઘટનીય કચરો. ત્યાર પછી વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકે છે. વિઘટન થઈ શકે તો વિઘટનની પ્રવૃત્તિ થાય એના દ્વારા જે વિઘટનીય કચરાનો નિકાલ કરી શકાય. જ્યારે વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકતો નથી એટલે વિઘટન જ ન થાય તો એમનો નિકાલ પણ થઈ શકે નહીં. ત્યાર પછીનો પોઈન્ટ, તેમાં રહેલા કાર્બનિક પદાર્થો જૈવિક ક્રિયાની નિપજ એટલે વિઘટન થાય તો નવા પદાર્થો મળે, એ શેની નિપજ છે? જૈવિક ક્રિયાની. આનું વિઘટન થતું નથી એટલે કાર્બનિક પદાર્થો શેની નિપજ છે? માનવ સર્જિત છે. આગળ જોઈએ વધારે તો એમનું વ્યવસ્થાપનથી એટલે આપણે જો એમનું વિઘટન કરીએ, વ્યવસ્થાપન કરીએ તો એમાંથી શું બને છે? ખાતર અને બાયોગેસ મેળવી શકાય છે, જેનો ઉપયોગ ખાતરનો આપણે ખેતરમાં અને બાયોગેસનો ઉપયોગ આપણે રાંધવા તરીકે અથવા બળતણ તરીકે કરી શકીએ છીએ રસોઈમાં. આ ઉપરાંત આ કચરામાં રહેલા કેટલાક દ્રવ્યો જો આહાર શૃંખલાની અંદર પ્રવેશી જાય તો ખતરનાક સમસ્યા એટલે જૈવિક વિશાલનની સમસ્યાનું નિર્માણ કરે છે. ઉદાહરણ તરીકે શું આવે આમાં? તો સડેલા શાકભાજી, ફળ, ઉપરાંત છાલ, મૃત શરીર વગેરે કેવા પદાર્થો છે? જૈવ વિઘટનીય કચરો છે. જ્યારે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન અને રાસાયણિક જંતુનાશકો વગેરે જૈવ અવિઘટનીય કચરામાં સમાવેશ થાય છે, જેમનું વિઘટન થઈ શકતું નથી. ત્યાર પછી છે કે શાળામાં પર્યાવરણના મિત્ર એટલે પર્યાવરણને મિત્ર બનવાનું છે. એમના તરીકે શાળામાં કરી શકાય એવી કોઈ પણ 4 પ્રવૃત્તિ જણાવવાની છે. કેટલી પ્રવૃત્તિ? 4. એટલે તમે પર્યાવરણની સુરક્ષા કરી શકો એમના માટેના કેટલાક પગલાં લેવા જોઈએ. તો શાળામાં આપણે એવી કઈ પ્રવૃત્તિ કરી શકીએ? તો જેમ કે વૃક્ષો ઉગાડવા જોઈએ, સ્વચ્છતા અભિયાન કરવું જોઈએ, ક્યારેક બગીચાની સાફ સફાઈ કરવી જોઈએ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરીએ. કચરો છે એને યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ, ગમે ત્યાં ફેંકી ન દેવો જોઈએ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરીએ તો શું કરી શકીએ આપણે? પર્યાવરણના મિત્ર એટલે પર્યાવરણનો બચાવ કરી શકીએ છીએ. જોઈએ કેવી કેવી પ્રવૃત્તિઓ થાય તો આપણે જોયું વૃક્ષો વાવવા જોઈએ, ઉપરાંત શાળાના બગીચાની શું કરવી જોઈએ? જાળવણી કરવાની, સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવાનું, ત્યાર પછી કચરાનું અલગીકરણ કરવાનું અને રિસાયકલને પ્રોત્સાહન આપવાનું. એટલે ઈ કચરામાંથી નવી વસ્તુઓ બની શકે. આપણે બનાવી છે ને વેસ્ટમાંથી બેસ્ટ, એટલે જૂની નકામી વસ્તુઓ છે એમાંથી કંઈક સારી વસ્તુ બનાવે એટલે વેસ્ટમાંથી બેસ્ટ જેવી પ્રવૃત્તિઓ કરવાની અથવા તો રિસાયકલને પ્રોત્સાહન આપવાનું છે. ત્યાર પછી પર્યાવરણનું સંરક્ષણ અને જાગૃતતા માટે વિવિધ કાર્યક્રમો કરવાના છે, એટલે વિવિધ પ્રકારના સેમિનારનું આયોજન કરવું જોઈએ. આગળનો ક્વેશ્ચન 74, શાળામાં પર્યાવરણને નુકસાન કરતી કોઈ પણ 4 બાબતો. અહીંયા શું હતું? મિત્ર બનવાનું એટલે પર્યાવરણને સ્વચ્છ રાખવાનું. અને હવે શું કરવાનું છે? નુકસાન. તો કઈ કઈ બાબતોથી નુકસાન થાય છે એવી બાબતો જોઈએ. તો કચરાનો અયોગ્ય નિકાલ એટલે આપણે શું કરીએ? પેન્સિલને શાર્પનર કરીને ચોલ ક્લાસરૂમમાં ફેંકી દઈએ. આપણો થોડો ક્લાસ છે, આપણું થોડું ઘર છે. ઘર હોય તો આપણે વ્યવસ્થિત નિકાલ કરીએ, ક્લાસરૂમમાં તો આપણે કંઈ સાફ સફાઈ કરવાની નથી એટલે આપણે શું કરીએ? પેન્સિલને શાર્પનર કરી નીચે છોલ ફેંકી દઈએ. અથવા તો કોઈ પણ વધારાનું પેપર છે, કાગળ છે ને ડૂચો વાળીને નીચે ઘા કરી દઈએ છીએ, ફેંકી દઈએ છીએ. એટલે શું કર્યું? કચરાનો અયોગ્ય નિકાલ. પણ આવું કરવું જોઈએ નહીં. પાણીનો બિનજરૂરી ઉપયોગ અને બગાડ. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ શાળામાં
પાણી તો કઈ આપણે તો કઈ અહીંયા બિલ નથી ભરવા, એટલે નળ શું કરી દે, ચાલુ મૂકી દે. ચાલુ મૂકીને ચાલતા થઈ જાય, પણ એવું કરવું જોઈએ નહીં. જેનાથી શું થાય, પાણીનો બગાડ થાય છે, બગાડ આપણે અટકાવવો જોઈએ. વીજળીનો બિનજરૂરી ઉપયોગ. ઘરે હોય તો આપણે પંખાની સ્વિચ બંધ કરીએ, પણ શાળામાં પંખાની કે લાઇટની સ્વિચ બંધ કરતા નથી. તો એ છે એ બંધ કરવું જોઈએ, એટલે જેનાથી વીજળીનો બિનજરૂરી ઉપયોગ ન થાય. ઉપરાંત વૃક્ષો અને વનસ્પતિને નુકસાન કરવું જોઈએ. ચાલતા ચાલતા જતા હોય એટલે કોઈ પણ વનસ્પતિ હોય, વૃક્ષો હોય, એનું ફૂલ હોય તો ફૂલ તોડી લઈએ, પાન હોય તો પાન તોડીને આપણે એનો ઉપયોગ નથી કરવાના, ચાલતા ચાલતા તોડીને ત્યાં ફેંકી દે, એટલે એને પણ નુકસાન થાય છે. તો આ જે પ્રવૃત્તિ છે એનાથી શું થાય છે, પર્યાવરણને નુકસાન થાય છે. તો આ બધી જ પ્રવૃત્તિ આપણે અટકાવવી જોઈએ, જેનાથી આપણે પર્યાવરણનું રક્ષણ કરી શકીએ છીએ. હવે બજારમાં ખરીદી કરવા જતા સમયે કપડાની થેલી લઈને જવું જોઈએ. આપણે કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા જઈએ તો શું કરીએ, પૈસા લઈને ચાલતા થઈ જાય. કોઈ પણ થેલી ઘરેથી લઈ જતા નથી. પણ શા માટે ઘરેથી કપડાની થેલી લઈ જવી જોઈએ? તો આપણે ત્યાં જઈએ, શાકભાજી લેવા જઈએ, તેમ કહીએ શાકભાજીવાળાને એક જબલું આપી દે, એટલે એક પ્લાસ્ટિકની બેગ અથવા પોલિથીનની બેગ આપી દે. એ બેગ લાવીએ, શાકભાજી લાવીને વસ્તુ લઈને એ વસ્તુ ફેંકી દઈએ, જેનાથી શું થાય, પર્યાવરણમાં નુકસાન થાય. કોઈ પણ દુકાને જઈએ તો કે એક થેલી આપો, એ થેલીમાં વસ્તુ લઈને આવીએ ને એ વસ્તુ પાછી ફેંકી દઈએ છીએ, જેનાથી પર્યાવરણને શું થાય, ફરી પાછું નુકસાન થાય. તો આ વસ્તુ એવી છે કે જેનું વિઘટન થઈ શકતું નથી, જે અવિઘટનીય પદાર્થ છે. તો આ પર્યાવરણનું નુકસાન થતું અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ, ઘરેથી કોઈ પણ કાપડની થેલી લઈને જવી જોઈએ આપણે. કારણ કે પ્લાસ્ટિકની થેલીઓ શું કરે, પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જ્યારે કાપડની થેલીનો વારંવાર ઉપયોગ કરી શકીએ છીએ. પ્લાસ્ટિકની થેલીનો આપણે વારા ઘડીએ એટલે વારંવાર ઉપયોગ કરી શકતા નથી. પરંતુ જો કાપડની થેલી હોય તો આપણે વારંવાર ઉપયોગ કરી શકીએ, અને જો આ થેલી ફાટી જાય તો એમનો યોગ્ય રીતે નિકાલ પણ થઈ શકે છે અને એમનું વિઘટન પણ કરી શકાય છે. એટલે એનાથી આરોગ્યને સ્વચ્છતા પણ જળવાય છે. જો અમુક વખત પ્લાસ્ટિકની થેલીઓમાં શું થાય, અમુક પ્રકારના રસાયણો હોય છે પ્લાસ્ટિકમાં, એ જો ખોરાકમાં ભળે તો આપણા સ્વાસ્થ્ય ઉપર, તંદુરસ્તી ઉપર અસર થાય છે અને આપણે બીમાર પડીએ છીએ. આ ઉપરાંત રોજિંદા જીવનમાં વપરાતી પ્લાસ્ટિકની વસ્તુઓની યાદી બનાવવાની. આપણે દરરોજ જીવનમાં જે પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરીએ છીએ એ જોવાનું છે. તેના સ્થાને એટલે પ્લાસ્ટિકની વસ્તુના બદલે શું કરવાનું, અન્ય કઈ કઈ સામગ્રી છે, એટલે અન્ય કઈ સામગ્રીમાંથી બનતી વસ્તુ, એટલે પ્લાસ્ટિકના બદલે બીજી કઈ વસ્તુઓનો આપણે ઉપયોગ કરી શકીએ જાણવાનું છે. પહેલું જ જે આપણે જોયું, કઈ, પ્લાસ્ટિકની થેલી. પ્લાસ્ટિકની થેલીના બદલે આપણે શું વાપરવું જોઈએ, કાપડની થેલી, જેનાથી પર્યાવરણમાં નુકસાન થતું નથી. ત્યાર પછી છે પ્લાસ્ટિકના ડબ્બા. પ્લાસ્ટિકના ડબ્બાને બદલે કેવા ડબ્બા વાપરવાના, તો સ્ટીલના ડબ્બા અથવા કાચના કન્ટેનર પણ વાપરવા જોઈએ. ત્યાર પછી છે પ્લાસ્ટિકની પાણીની બોટલ. પ્લાસ્ટિકની બોટલની બદલે વાપરવું જોઈએ સ્ટીલ અથવા તો કાચની અથવા તો તાંબાની પાણીની બોટલ, એટલે જેનો વારંવાર તમે ઉપયોગ કરી શકો. પ્લાસ્ટિકના રમકડા છે, એમના બદલે કયા વાપરવા જોઈએ, લાકડા, કાપડ કે ધાતુમાંથી બનાવેલા વિવિધ રમકડા વાપરવા જોઈએ, જેમનાથી રમકડું પડે તો સરળતાથી તૂટી શકતું નથી. જ્યારે પ્લાસ્ટિકના રમકડાને 2 થી 3 વખત પાડો એટલે શું થઈ જાય, તૂટી જાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. જેમાં 77 એટલે 77 નંબરનો સવાલ, તમારા ઘરમાં રોજબરોજ ઉત્પન્ન થતા કચરાની યાદી બનાવો. એટલે આપણા ઘરમાંથી જે રોજે રોજ કચરો નીકળે છે, કચરો લેવાનો છે, એમનો શું કરવાનો છે, યોગ્ય નિકાલ કરવાનો, એટલે યોગ્ય રીતે એને દૂર કરવાનો. એમના માટે આપણે કયા કયા પગલાં લઈશું એ જાણવાનું છે. તો ઘરમાંથી ઉત્પન્ન થતો કચરો કેવો હોય, તો એક તો સૂકો કચરો હોય, જેમાં શેનો સમાવેશ થાય, કાગળ, પ્લાસ્ટિક અને ધાતુના કપડાં અથવા ધાતુની કોઈ પણ ચીજ વસ્તુ. આ ઉપરાંત ભીનો કચરો. ભીના કચરામાં કોનો સમાવેશ થાય, તો શાકભાજીના છોતરા હોય, આ ઉપરાંત કોઈક હેઠવાડ હોય, ફળોની છાલ હોય વગેરેનો સમાવેશ ભીના કચરામાં કરી શકીએ. જોખમી કચરો. જોખમી કચરોમાં શું આવે, દવાઓ, બેટરી અને બલ્બ. જે ખરાબ થઈ ગયેલો બલ્બ હોય, અમુક બેટરી હોય, દવાઓ છે, એ બધી વસ્તુઓનો સમાવેશ શેમાં થાય, જોખમી કચરા. તો આ બધા જ કચરાઓનો જો તમારે નિકાલ કરવો હોય તો કેવી રીતે તમે નિકાલ કરશો, એટલે કચરાના નિકાલ માટેના પગલાં. પહેલું તો ભીનો કચરો અને સૂકા કચરાને શું કરવું જોઈએ, પહેલા તો અલગ અલગ કચરા પેટીમાં નાખવા જોઈએ. આપણે જુદી જુદી કચરા પેટીમાં પહેલા બંનેને દૂર રાખવા જોઈએ. ભીના કચરામાંથી ખાતર બનાવવાનું.
જે ભીનો કચરો હોય એને ખાતર કેવી રીતે, તો જમીનમાં ખાડો કરીને દાટી દેવાનું, થોડો સમય થાય એટલે કચરો કોહવાઈ જાય છે ને એમાંથી શું બની જાય છે, ખાતર બની જાય. જે ખાતરને આપણે કયું ખાતર ઓળખીએ છીએ, છાણિયા ખાતર તરીકે પણ ઓળખીએ છીએ. ખાતરનો ઉપયોગ, ખાતર બનાવવાનું જેમનો ઉપયોગ ક્યાં કરી શકીએ, ગાર્ડનમાં એટલે બગીચામાં અથવા તો ખેતરમાં પણ ઉપયોગ થઈ શકે છે. હવે જો સૂકો કચરો છે એનું શું કરવાનું, રિસાયક્લિંગ કરવા માટે આપવાનો છે. એટલે સૂકા કચરામાંથી જો તમે અમુક સારી વસ્તુ બનાવી શકો તો ઘરે બનાવવાની વસ્તુ એટલે વેસ્ટમાંથી બેસ્ટ, અથવા તો કોઈ પણ બીજી જગ્યાએ આપવાનો જેનાથી એનું શું થઈ શકે, રિસાયક્લિંગ થઈ શકે. એટલે એનું રિસાયકલ કરીને ફરી પાછી નવી વસ્તુ બનાવવામાં આવે છે. જોખમી કચરાનો નિકાલ, જો જોખમી કચરો હોય તો એનો નિકાલ સ્થાનિક નિયમો અનુસાર કરવો જોઈએ. એટલે યોગ્ય રીતે નિયમોનું પાલન કરીને કરવો જોઈએ, ગમે ત્યાં ફેંકી દેવા જોઈએ નહીં. અને બિનજરૂરી વસ્તુઓનો ઉપયોગ ટાળો. જે વસ્તુની આપણે જરૂર નથી એ વસ્તુઓનો ઉપયોગ કરવાનું આપણે બંધ કરવું જોઈએ. ઓઝોન સ્તરનું નિર્માણ તથા તેનું વિઘટન કઈ રીતે થાય છે, હવે જોવાનું છે. નિર્માણ કેવી રીતે થાય ને ત્યારબાદ એનું શું કરવાનું, વિઘટન, એમને સમજાવવાનું છે. ને પૃથ્વી પરના સજીવો માટે કેવી રીતે આશીર્વાદ રૂપ છે. કોણ આશીર્વાદ રૂપ છે, ઓઝોન સ્તર. પહેલા એનું નિર્માણ કેવી રીતે થાય, ત્યારબાદ એનું વિઘટન કેવી રીતે થાય છે, અને પછી શું જોવાનું, આશીર્વાદ રૂપ એટલે આપણને કેવી રીતે મહત્વનું છે, ફાયદાકારક છે. જોઈએ પહેલા એનું નિર્માણ. તો સમતાપ મંડળમાં એટલે આખું સૂર્યમંડળ છે એમાં સૂર્યના પારજાંબલી કિરણો, કયા કિરણો, સૂર્યના પારજાંબલી કિરણો એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો, યુવી કિરણો ઓક્સિજનના અણુને વિભાજિત કરી. સૌ પ્રથમ શું કરે, યુવી કિરણો ઓક્સિજનનો અણુ હોય એને શું કરે છે, વિભાજિત કરે છે. વિભાજિત કરીને મુક્ત ઓક્સિજન પરમાણુ, પહેલા શું હતું, અણુ હતું, અણુમાંથી શું બનાવે છે, પરમાણુ બનાવે છે. એટલે ઓક્સિજનના અણુનું વિખંડન કરે અથવા વિભાજન કરે અને 2 ઓક્સિજનના પરમાણુ બનાવે છે. આ જે રીતે જે મુક્ત ઓક્સિજન પરમાણુ ઉત્પન્ન થાય છે એ ત્યાર પછી શું કરશે, અન્ય ઓક્સિજનના પરમાણુઓ સાથે જોડાઈને ઓઝોન વાયુનું નિર્માણ કરે છે. અન્ય ઓક્સિજનના પરમાણુ અથવા અણુઓ સાથે જોડાઈ જાય એટલે આ ઓક્સિજનનો પરમાણુ છે ત્યાર પછી ઓક્સિજનના અણુઓ સાથે જોડાઈ જાય છે અને ઓઝોન સ્તર O3 નું નિર્માણ કરે છે. હવે જોઈએ એમનું વિઘટન કેવી રીતે થાય છે. નિર્માણ તો થઈ ગયું, વિઘટન જોઈએ. તો ઓઝોનનો અણુ છે એ પણ પારજાંબલી કિરણો દ્વારા વિઘટિત થાય. એમનું નિર્માણ શેમાંથી થાય છે, પારજાંબલી કિરણો, અને વિઘટન પણ શેના દ્વારા થાય છે, પારજાંબલી કિરણો દ્વારા જ વિઘટન થાય છે. વિઘટન થાય અને ઓક્સિજનના અણુઓ ઉપરાંત ઓક્સિજનના પરમાણુઓ બનાવે છે. વિઘટન થાય એટલે અણુ અને પરમાણુ બને છે, ઉપરાંત ક્લોરોફ્લોરોકાર્બન એટલે CFC જેવા રસાયણો દ્વારા પણ વિઘટનની પ્રક્રિયા થાય છે. એટલે ઓઝોનનું વિઘટન થઈ શકે છે જેનાથી ઓઝોન સ્તરમાં ઘટાડો થાય છે. હવે આ ઓઝોન સ્તર છે તો આપણને શા માટે ફાયદાકારક છે, આપણને શું મદદ કરે છે, તો જોઈએ. ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોનું સૌપ્રથમ શું કરે, શોષે છે. એટલે સૂર્યમાંથી જે પારજાંબલી કિરણો આવે છે એને ગ્રહણ કરી લે છે, શોષણ કરી લે છે અને સજીવોને ત્વચાના કેન્સર, જો કિરણો પૃથ્વી ઉપર આવે તો આપણને કઈ કઈ રોગ થાય, તો ત્વચા ઉપર પડે તો ત્વચાના કેન્સર, આંખમાં પડે તો મોતિયા, આ વગેરે બધી અસરથી શું કરે છે, ઓઝોન સ્તર બચાવે છે. ઉપરાંત યુવી કિરણોનો ઘટાડો એ પર્યાવરણમાં સંતુલન જાળવવામાં મદદ કરે. એટલે પર્યાવરણનું સંતુલન પણ યોગ્ય પ્રમાણમાં જળવાઈ શકે છે. ત્યાર પછી જોઈએ કે સ્વચ્છ ભારત અભિયાન, કયું અભિયાન છે, સ્વચ્છ ભારત અભિયાન. એટલે સ્વચ્છતા અભિયાનના અંતર્ગત સ્વચ્છતા જાળવવાની છે. એટલે આપણે સ્વચ્છતા જાળવવા માટે કયા કયા પ્રયત્નો કરી શકીએ આપણે જોવાનું છે. એવા કેટલા સૂચનો લખવાના છે, આપણે 8 સૂચનો લખવાના છે. પહેલું શું કરીએ, કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. ત્યાર પછી જાહેર શૌચાલયોનો ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. પાણીનો બચાવ કરવો જોઈએ. વૃક્ષારોપણ એટલે વૃક્ષો વાવવા જોઈએ. જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવી જોઈએ. એટલે ગમે ત્યાં કચરો નહીં ફેંકવાનો. ત્યાર પછી સ્વચ્છતા જાગૃતિ અને અભિયાન કરવું જોઈએ. લોકોને જાગૃત કરવા જોઈએ. ઘર અને એમની આસપાસ પણ સ્વચ્છતા જાળવવી જોઈએ. આ ઉપરાંત પણ તમે અન્ય ઉપયોગો કરી શકો છો, એ પણ આમાં લખી શકાય છે. ત્યાર પછી એક વાયુ એક્સ, એક વાયુ આપી દીધો છે, કયો, એક્સ, જે શ્વસનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય છે. તો કોઈ એક વાયુ છે આપણે શ્વસન માટે ઉપયોગમાં લઈએ, તો કયો વાયુ આપણે ઉપયોગમાં લઈએ શ્વસન માટે, તો આપણને ખબર જ છે કયો વાયુનો ઉપયોગ કરીએ,
ઓક્સિજન. શેનો ઉપયોગ કરીએ? ઓક્સિજન વાયુનો આપણે શ્વસન તરીકે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે X નો અણુ સૂર્યના કયા કિરણો? વાય. ઈ કિરણોને શું કરે છે? શોષી લે છે. એટલે સૂર્યમાંથી કંઈક કિરણો આવે છે એનું ગ્રહણ કરે છે, શોષી લે છે અને પ્રકાશની વિખંડન પ્રક્રિયા દ્વારા બે પરમાણુમાં ફેરવાય છે. કોણ ફેરવાય છે? તો આ જે ઓક્સિજન અણુ છે એ કંઈક કિરણોને શોષી લે છે અને બે કણોમાં ફેરવે છે. તો વાયમાં કોણ આવી શકે? યુવી કિરણો. એટલે કોણ હોય? પારજાંબલી કિરણો. ત્યાર પછી આ પરમાણુ Xના અણુ સાથે સંયોજાઈને વાયુ ઝેડમાં ફેરવાય છે. એટલે આ કિરણ છે એક સાથે પ્રક્રિયા કરે નવો વાયુ ઝેડ આપે છે. ઈ ઝેડ એ ઘાતક વાયુ છે. કેવો વાયુ છે? ઘાતક વાયુ. તો આપણા માટે ઘાતક વાયુ કયો હોઈ શકે? તો ઓઝોન વાયુ આપણા માટે ઘાતક છે, જે આપણને નુકસાન કરે છે. પરંતુ એક પ્રકારના સ્તર પીનું નિર્માણ કરે છે. આપણા માટે તો ઘાતક છે, પણ એક સ્તરનું નિર્માણ કરે. સ્તર કયું હોઈ શકે? સ્તરમાં આપ્યું છે પી. કયું હોઈ શકે? તો ઓઝોન સ્તર. ત્યાર પછી આગળ જોઈએ, જે મનુષ્યમાં વિકિરણોમાં થતી હાનિકારક બીમારી. કેવી બીમારી? તો છે ત્વચા સંબંધિત બીમારીથી આપણને શું કરે છે? રક્ષણ આપે છે. કોણ રક્ષણ આપે છે? તો આ જે પી સ્તરનું નિર્માણ કર્યું છે એ પી સ્તર આપણને રક્ષણ આપે છે. તો આ સ્તરમાં એક માનવ સંશ્લેષિત રસાયણ આર, એક નવું સંશ્લેષિત રસાયણ છે આર, જે માનવ દ્વારા ઉત્પન્ન થાય છે. એના દ્વારા શું થાય છે? ગાબડા પડે છે એટલે એમની અંદર ઘટાડો થાય છે અથવા નાશ થાય છે. તો એ રસાયણ કયું હોઈ શકે? અને માનવ દ્વારા ઉત્પન્ન થાય તો આપણને ખબર જ છે, રેફ્રિજરેટરમાંથી ઉત્પન્ન થતું રસાયણ કયું છે? CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન. તો આ ફકરાના સંદર્ભમાં નીચેનાની ઓળખ કરો. એટલે આ ફકરો આપણે જે આખો વાંચ્યો એમના સંદર્ભમાં આપણને અલગ અલગ આપ્યા છે. આ X, Y, Z, P અને R ની આપણે ઓળખ કરવાની છે. તો આની ઓળખ તો આપણે જાતે જ કરતા ગયા હતા. પહેલા શ્વસનની પ્રક્રિયામાં કયો વાયુ વાપરો? ઓક્સિજન. પછી કંઈક કિરણો હતા વાય તરીકે. કયા હતા? અલ્ટ્રાવાયોલેટ એટલે પારજાંબલી કિરણો. ત્યાર પછી ઝેડમાં ફેરવાય છે એટલે એ વાયુ કયો હતો? ઓઝોન વાયુ. એ કંઈક સ્તરનું નિર્માણ કરે છે એટલે કયું સ્તરનું નિર્માણ થયું? ઓઝોન સ્તરનું. અને માનવ સંશ્લેષિત રસાયણ બન્યું હતું. કયું બન્યું હતું? ક્લોરોફ્લોરોકાર્બન એટલે CFC. તો જોઈએ એક્સમાં કયું આવ્યું? ઓક્સિજન. વાયમાં શું આવ્યું? અલ્ટ્રાવાયોલેટ એટલે પારજાંબલી કિરણો. ત્યાર પછી ઝેડમાં શું આવે? ઓઝોન વાયુ. પીમાં શું છે? ઓઝોન સ્તર. અને માનવ સંશ્લેષિત રસાયણ આર એટલે ક્યુ? CFC ક્લોરોફ્લોરોકાર્બન. આગળ જોઈએ, કંઈક પ્રવૃત્તિઓ આપેલી છે કે તમારે વર્ગખંડમાં પ્રવૃત્તિ કરવાની. શું કરવાનું છે? તો સ્વચ્છ વર્ગ અને સ્વર્ગ બને એવો કંઈક કાર્યક્રમ શાળામાં કરવાનો છે. આ ઉપરાંત પ્લાસ્ટિકનો ઉપયોગ જ્યાં વધારે થાય છે એ જગ્યાએ પ્લાસ્ટિકથી થતા ગેરફાયદાનું નાટક રજૂ કરવાનું છે. અને ઓઝોન દિવસ ઉપરાંત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાની છે. ઉપરાંત જુદા જુદા વિવિધ સૂત્રો પણ તમારે દર્શાવવાના છે. એક સૂત્ર અહીંયા આપેલું કેવું છે? એક વાર આવવાનું, શું કરવાનું? એક વૃક્ષ વાવવાનું. 2 વાર આવજો ને પર્યાવરણને બચાવજો. પછી 3 વાર આવજો, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડજો. અને છેલ્લું છે 4 વાર આવજો ને ઓઝોન સ્તરને બચાવજો. આવા જુદા જુદા વિવિધ સૂત્રો તૈયાર કરવાના છે ને એમની યાદી પણ બનાવવાની છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને જો અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત. અસ્તુ.